વર્માનું હું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, મને કહેતા ગર્વ થાય છે અને આજે અમારા દસ્તુર સાહેબ અહીંયા પ્રસ્તુત છે, અહીંયા હાજર છે. આ ભવન્સ કલ્ચરલ સેન્ટર એક એવું સેન્ટર છે જે વર્ષના 150 ઉપરાંત જે વ્યાવસાયિક નથી એવા જુદા રંગના, જુદા ઢંગના, જુદી ભાતના અનોખા કાર્યક્રમ આપી રહ્યું છે. મુંબઈમાં નહીં, ભારતભરમાં આ એકમાત્ર સંસ્થા છે. દોસ્તો, આજનો કાર્યક્રમ, આજે વર્માજીના 2 પુસ્તક ષડજ અને લાલિત્ય, એમનું લોકાર્પણ, અને એ પણ ભવન્સ કલ્ચરલ સેન્ટરના ડાયરેક્ટર જનરલ અને એક્ઝિક્યુટિવ સેક્રેટરીના વરદ હસ્તે, એટલે કે HN દસ્તુરજીના વરદ હસ્તે. અને દસ્તુરજી આ ડાયરેક્ટર તો છે જ, પણ સાથોસાથ સાહિત્યકાર, કટાર લેખક, જે કૂપમંડુકના નામે લખતા, એ સિવાય એ પ્રખર વક્તા પણ છે, જેની તમને ઝલક હમણાં જોવા મળશે થોડી વાર પછી. લલિતભાઈના 2 પુસ્તક ષડજ અને લાલિત્ય. ઘણાના મનમાં પ્રશ્ન ઉઠે છે કે ષડજ નામ શાને માટે છે? ઘણાને સમજાતું નથી. જે સંગીતના રસિયા નથી એમને નથી સમજાતું. ષડજ આ નામ 2 રીતે પડેલું છે. પ્રથમ તો ઋષભ, ગાંધાર ઇત્યાદિ 6 સ્વરોને જે જન્મ આપે એનું નામ ષડજ. બીજું કારણ એ કે ષડજ બોલતા નાક, તાળવું, જીભ, ગળું, દાંત અને છાતી એ 6 ભાગનો ખપ પડે એને ષડજ કહેવાય. માટે લલિતભાઈએ જે નામ રાખ્યું ષડજ એ સાર્થક છે. તો હવે પછીના પ્રોગ્રામનું સંચાલન સમ્રાટ શોભિત દેસાઈ. ભવન્સ કલ્ચરલ સેન્ટરના લાડીલા અને લાડીલા સિનિયર સિટીઝન લલિત વર્માની જાનમાં આવેલા આપ સૌ સિનિયર સિટીઝનોનું અહીંયાથી સ્વાગત કરું છું. તો સાહેબ, બહુ સુંદર વાત દસ્તુર સાહેબ પ્રવીણભાઈએ કરી. આનંદની વાત એ છે કે પ્રવીણભાઈ એવા સુંદર મિત્ર છે કે એમને માટે આદરણીય પ્રવીણભાઈ એવું વાપરવું નથી પડતું, પરંતુ એ ખરેખર આદરણીય વ્યક્તિત્વ છે, આપણે બધા જાણીએ છીએ. અને કમાલની વાત એ છે કે લલિત વર્માના ટાઇટલની બહુ જ સરસ વાત કરી પ્રવીણભાઈએ. વાય ષડજ? કેમ ષડજ નામ કેમ છે? અંદર પુસ્તકમાં અંદર જતાં મને લાગ્યું કે ષડજની બીજી એક મજા એ છે કે ષડજ ઇઝ ધ બેઝિક ઓફ મ્યુઝિક. લલિત વર્માએ બેઝિક ઓફ ગઝલ, જે મૂળ છે ગઝલનું, પ્રેમનો રંગ, એ પ્રેમના રંગને ષડજ જોડે જોડ્યો છે. અને પ્રેમ એટલે ગઝલમાં 2 પ્રકારના પ્રેમ હોય છે, એક ઇશ્કે મિજાજી ને એક ઇશ્કે હકીકી. કમાલની વાત એ છે કે ઇશ્કે મિજાજીનો તમને અંદાજ આપે અને હકીકતમાં ઇશ્કે હકીકીનો શેર નીકળે એ ખરો શેર હોય છે. લલિત વર્માએ એક બહુ જ સરસ શેર મારા હિસાબે, કે જે વહે છે તે હવા છે, જે રહે છે શ્વાસ છે, જે તૂટે તે શ્વાસ છે ને જે ટકે વિશ્વાસ છે. આવી ઘણી બધી વાત થઈ શકે, પરંતુ એ બધું હું અત્યારે અહીંયાથી કરવા એટલા માટે નથી માગતો. દસ્તુર સાહેબ આ ઇનોગ્યુરેટ કરે પછી આ પુસ્તક તમારા માટે અવેલેબલ છે, અને આ પુસ્તકમાંથી પસાર થાઓ અને તમે તમારો પોતાનો સુંદર સંવાદ આ બુક સાથે, પુસ્તક સાથે કરો, કાવ્ય સંગ્રહ સાથે કરો, એવી મારી ઈચ્છા છે. અને એટલા માટે હું વાત તમને આગળ કરવા નથી માગતો. પરંતુ બહુ જ મજાની ગઝલો છે. દુનિયાના જે અનુભવો છે એમાંથી પસાર થતાં પણ લલિત વર્મા બહુ સરસ વાત કરે છે. બેઠા થઈને હાથ તો ખંખેરવા દે યાર, બેઠા થઈને હાથ તો ખંખેરવા દે યાર, પડવા પછી જલ્દી ક્યાં ઊભા થવાય છે. બાબુલાલ વર્મા, લલિત વર્માના પિતાશ્રી, 35 વર્ષ પહેલાં
હું પહેલી વખત દલિત વર્માને જ્યારે જિંદગીમાં મળ્યો ત્યારે એ પિતાશ્રીની આંગળી પકડીને, આટલા મોટા હોવા છતાં ઉંમરમાં પિતાશ્રીની આંગળી પકડીને દરેક મહેફિલમાં આવતા હતા. અને પિતાશ્રીની આંગળી પકડીને એટલે પિતાશ્રીના આશરે નહોતા આવતા, પરંતુ પિતાશ્રીને આશરો આપવા માટે આવતા હતા. અને એણે આ સંગ્રહમાં પણ પિતાશ્રીને એટલા પ્રેમથી યાદ કર્યા છે, બાબુલાલ વર્માને એટલા પ્રેમથી યાદ કર્યા છે. હું લલિત વર્માને તમારા બધા વતીથી આ માટે વંદન કરું છું અહીંયાથી. તો આવો સાહેબ, મુશાયરાનો દોર શરૂ કરીએ. રાજેન્દ્ર શુક્લ બાજુમાં બેઠા છે. ઘનઘોર ઘેરાયું સઘન, આકાશ આખર ઉઘડે, કૂંચી ફરે તાળા ખુલે ને શબ્દનું ઘર ઉઘડે. તો આવો શબ્દના ઘરને ખોલવા તરફ જઈએ. હિમાંશુ પ્રેમ મારા બહુ જ સુંદર મિત્ર છે અને એ બહુ જ ગમતી એક્ટિવિટીઝ કરે છે. ભવન્સની જોડે બહુ જ સંલગ્ન છે એક્ટિવલી, અને જેટલી મૃદુતાથી માવજત એ પંખીઓની કરે છે ને, એટલી જ મૃદુતાથી માવજત એ પોતાના શબ્દોની કરે છે. સહેજ પણ વેડફતો નથી, બહુ જ ઓછું લખે છે અને બહુ જ સુંદર લખે છે. એવા હિમાંશુ પ્રેમને તમારા જોરદાર તાળીઓના ગડગડાટ સાથે મુશાયરાના વિરેન્દ્ર સહેવાગ તરીકે બોલાવું છું. લલિત વર્માજીનું આ પુસ્તક એ મારા માટે પણ ચિર સ્મરણીય છે, કારણ કે મારી કવિતા મંચ પર પહેલી વખત આવી ત્યારે સૌ પ્રથમ લાલિત્ય કાવ્ય સંગ્રહનું જ પ્રકાશન થયું હતું. અને એ સમયે ભારતીય વિદ્યાભવન ચોપાટીમાં મેં મારી સૌથી પહેલાં કવિતાઓ કે રચનાઓ અને ગઝલો વાંચી હતી. લલિત વર્માજીએ મને ઘણી બધી વસ્તુઓની શિક્ષા પણ આપી છે એમ કહી શકાય ગઝલના વિશે. એક મુક્તક બહુ જ નાનકડું છે. મંત્ર સાચો એ જ છે કે જોઈને બસ ખુશ થવું. મંત્ર સાચો એ જ છે કે જોઈને બસ ખુશ થવું. આંખથી અંતરની વ્યાધિ ધોઈને બસ ખુશ થવું. આંખથી અંતરની વ્યાધિ ધોઈને બસ ખુશ થવું. પામવું જો હોય માર્ગમાં પરમનું તત્વ તો, પામવું જો હોય માર્ગમાં પરમનું તત્વ તો ખુશ રહેવું. ખુશ કરીને કોઈને બસ ખુશ થવું. ખુશ રહેવું, ખુશ કરીને કોઈને બસ ખુશ થવું. મંત્ર સાચો એ જ છે કે જોઈને બસ ખુશ થવું. એક ગઝલ છે, શોભિતભાઈએ કહ્યું એમ ઇશ્કે મિજાજી અને હકીકી. ઉપકાર મારા ઉપર છે બેશુમાર તારા, ઉપકાર મારા ઉપર છે બેશુમાર તારા. હું ભાગ્યવંત છું કે હરદમ દીદાર તારા. હું ભાગ્યવંત છું કે હરદમ દીદાર તારા. સઘળું લખી દીધું છે તારી દીવાનગી પર, સઘળું લખી દીધું છે તારી દીવાનગી પર. મારા તો હસ્ત અક્ષર ને સૌ કરાર તારા. હસ્તાક્ષરની વાત છે. મારા તો હસ્ત અક્ષર ને સૌ કરાર તારા. કર્ણે અનાદ અડતા ઉઠી જવાયું સહસા. કંઈ રણ જણાવી નાખે એવા પુકાર તારા. કંઈ રણ જણાવી નાખે. ને શેર છે, સ્વીકારી તારી સૃષ્ટિ કીધો ન મેં તફાવત. સ્વીકારી તારી સૃષ્ટિ કીધો ન મેં તફાવત. એક જ ગણ્યા છે કાયમ પીડા ને પ્યાર તારા. એક જ ગણ્યા છે કાયમ પીડા ને પ્યાર તારા. ને શેર જોજો મિત્રો, કંડારવાની કેડી એક ક્રમ નથી ગુમાવ્યો. કંડારવાની કેડી એ ક્રમ નથી ગુમાવ્યો. દિશા છતાંય તારી નકશા દરાર તારા. કંડારવાની કેડી એ ક્રમ નથી ગુમાવ્યો. દિશા છતાંય તારી નકશા દરાર તારા. પીધી છે ગત જન્મમાં એવી તો ખૂબ સાકી. પીધી છે ગત જન્મમાં એવી તો ખૂબ સાકી. અવતાર લઈને ચૂકવ્યા સઘળા ઉધાર તારા. ને છેલ્લો શેર છે આ ગઝલનો મિત્રો. યુગો વિત્યા વણાટે જો બારીકી કસબની.
युगो वित्या वणाटे जो बारीकी कसबनी मैं आर पार गूंथ्या छे तार तार तारा. युगो वित्या वणाटे जो बारीकी कसबनी मैं आर पार गूंथ्या छे तार तार तारा. ઉપકાર મારા ઉપર છે બેશુમાર તારા. હું ભાગ્યવંત છું કે હરદમ દીદાર તારા. એક રચના છે નાનકડી, એ કહું છું કારણ કે આજે તો ગઝલનો જ દોર થવાનો છે. એક સાવ સરળ રચના છે મારી. રેત ભરેલી મુઠ્ઠી લઈ ને દરિયા કાંઠે ચાલુ. રેત ભરેલી મુઠ્ઠી લઈ ને દરિયા કાંઠે ચાલુ. छिपले छिपले सूरजનું હો આછેરું અજવાળું. દરિયા કાંઠે ચો મારે રેત કણોનો મહેલ. મોજા એને પળમાં તોડી કરતા કેવો ખેલ. કુદરતની આ રમત નિરખતા મસ્ત થઈને માલું. રેત ભરેલી મુઠ્ઠી લઈ ને દરિયા કાંઠે ચાલુ. ને બંધ છે કે ગુગવાટા ને સુસવાટાની સાથે સંગત મારી. ગુગવાટા ને સુસવાટાની સાથે સંગત મારી. પ્રચંડ ઝંઝા ઉપર કરવી સડ નૌકાની સવારી. ફરી વળું વંટોળ થઈ વીજળીથી ફલક પ્રજાળું. રેત ભરેલી મુઠ્ઠી લઈ ને દરિયા કાંઠે ચાલુ. રેત કણો પર ચાંદી ચાંદી, જળ પર સોનું સોનું. બધાએ જોયું હશે. રેત કણો પર ચાંદી ચાંદી, જળ પર સોનું સોનું. મોતી મનમાં ઊંડે ઊંડે, મબલખ ધન આ કોનું. રેત કણો પર ચાંદી ચાંદી, જળ પર સોનું સોનું. મોતી મનમાં ઊંડે ઊંડે, મબલખ ધન આ કોનું. આભ સમો ઉલ્લાસ આટલો કેમ કરી સંભાળું. રેત ભરેલી મુઠ્ઠી લઈ ને દરિયા કાંઠે ચાલુ. છેલ્લી પંક્તિઓ છે. લીલોતરીના શ્વાસ ભરું જ્યાં તળમાં રેતી રેતી. લીલોતરીના શ્વાસ ભરું જ્યાં તળમાં રેતી રેતી. મુઠ્ઠી રેતી અંત ઘડીએ કહેશે નેતી નેતી. અંદરનું આ એજ તેજ કંઈ અલપ ઝલપ હું ભાળું. અંદરનું આ એજ તેજ કંઈ અલપ ઝલપ હું ભાળું. રેત ભરેલી મુઠ્ઠી લઈ ને દરિયા કાંઠે ચાલુ. નિસર્ગના લેખો પૂરતું ગુજરાતી સાહિત્યને જેનું ઉધાર ચૂકવવાનું બાકી છે હજુ, બહુ મોટા મિનિંગ સાથે હું કહું છું, અને જેણે અમુક જગ્યાએ બહુ જ સુંદર કોતર કામ કર્યું છે કવિતામાં. ગુજરાતી ભાષાનો એ બહુ જ અલ્પ પ્રસિદ્ધ પરંતુ સિદ્ધ કવિ સંદીપ ભાટિયા તમારી સમક્ષ આવે છે. પહાડોની ચૂપકીદીમાં તને શોધતો રહ્યો. પહાડોની ચૂપકીદીમાં તને શોધતો રહ્યો. સ્મરણોની સૌ નદીમાં તને શોધતો રહ્યો. પહાડોની ચૂપકીદીમાં તને શોધતો રહ્યો. સ્મરણોની સૌ નદીમાં તને શોધતો રહ્યો. ક્ષણ થઈને તું મારી સામે ઊભો તો ને હું આખી સદીમાં તને શોધતો રહ્યો. ક્ષણ થઈને તું મારી સામે ઊભો તો ને હું આખી સદીમાં તને શોધતો રહ્યો. ભગવાન આપણને ડગલે ને પગલે નાના નાના સુખ સતત આપતો રહેતો હોય છે, અને આપણે કોઈ મોટા સુખની વાટ જોવામાં એ બધા નાના નાના સુખ જે છે સતત આપણને જે મળે છે એને આપણે નજરઅંદાજ કરી દેતા હોઈએ છીએ. એવી કંઈક વાત છે, એના વિશે એક ગીત લખ્યું છે કે ચાંદરણા વીણવાના દિવસો, ચાંદરણા વીણવાના દિવસો કલ્પવૃક્ષ નીચે બેસી એમ ના વિતાઓ. ચાંદરણા વીણવાના દિવસો કલ્પવૃક્ષ નીચે બેસી એમ ના વિતાઓ કે હો પડછાયા ગણવાના દિવસો. ને કૂંપળની શક્યતાઓ માટી સાથે આવે છે. કૂંપળની શક્યતાઓ માટી સાથે આવે છે. વાદળાની અંધારી પાટી સાથે આવે છે. કૂંપળની શક્યતાઓ માટી સાથે આવે છે. વાદળાની અંધારી પાટી સાથે આવે છે. મેઘધનુષ ભણવાના દિવસો.
કૂંપળની શક્યતાઓ માટી સાથે આવે છે, વાદળાની અંધારી પાટી સાથે આવે છે. મેઘધનુષ ભણવાના દિવસો ને મેઘધનુષ ભણવાના દિવસો કલ્પવૃક્ષ નીચે બેસી એમ ના વિતાવ કે હો પડછાયા ગણવાના દિવસો. ને છાના ઉઝરડાને ગીતોથી રૂઝવીએ, છાના ઉઝરડાને ગીતોથી રૂઝવીએ, વૃંદના વૃંદાવનને માણીએ તો ઉજવીએ એકલા ગણગણવાના દિવસો. છાના ઉઝરડાને ગીતોથી રૂઝવીએ, વૃંદના વૃંદાવનને માણીએ તો ઉજવીએ એકલા ગણગણવાના દિવસો. ને એકલા ગણગણવાના દિવસો કલ્પવૃક્ષ નીચે બેસી એમ ના વિતાવ કે હો પડછાયા ગણવાના દિવસો. ને બે છેડે તૂટ્યાની વેદના છો રહી જશે. આજે ષડજના નિમિત્તે આપણે ભેગા થયા છીએ, તો બે છેડે તૂટ્યાની વેદના છો રહી જશે. તોડનારો આવી ફરી બાંધશે ને કહી જશે. બે છેડે તૂટ્યાની વેદના છો રહી જશે, તોડનારો આવી ફરી બાંધશે ને કહી જશે આવ્યા રણઝણવાના દિવસો. આવ્યા રણઝણવાના દિવસો કલ્પવૃક્ષ નીચે બેસી એમ ના વિતાવ કે હો પડછાયા ગણવાના દિવસો. થોડા ગીતો કબીર સાહેબને ઉદ્દેશીને લખ્યા હતા. એમાંનું એક ગીત રજૂ કરું છું. ચાદર વણે કબીર. ચાદર વણે કબીર, અલખની ચાદર વણે કબીર. મનમૂરખ તો રસી વણતું, થાતી જે જંજીર, અલખની ચાદર વણે કબીર. ને ખાધું પીધું હસ્યા રડ્યા, ખાધું પીધું હસ્યા રડ્યાના લઈને બેઠા ધાગા રે. ખાધું પીધું હસ્યા રડ્યાના લઈને બેઠા ધાગા રે. કપડું કાયમ ટૂંકું પડતું, બુનકર બડા ભાગા રે. ખાધું પીધું હસ્યા રડ્યાના લઈને બેઠા ધાગા રે. કપડું કાયમ ટૂંકું પડતું, બુનકર બડા ભાગા રે. ને તાણાવાણા સમજે એ પહેરે આકાશનું ચીર, અલખની ચાદર વણે કબીર. મનમૂરખ તો રસ્સી વણતું, થાતી જે જંજીર, અલખની ચાદર વણે કબીર. ને કાશી ઓઢી કાબા ઓઢ્યું તોય થથરતી કાયા રે. કાશી ઓઢી કાબા ઓઢ્યું તોય થથરતી કાયા રે. અડધું પડધું ઠર્યું તાપણું, બાકી રહ્યા પડછાયા રે. કાશી ઓઢી કાબા ઓઢ્યું તોય થથરતી કાયા રે. અડધું પડધું ઠર્યું તાપણું, બાકી રહ્યા પડછાયા રે. ને સાહેબ ઊભે લઈ કામળી તો બદલે તકદીર, અલખની ચાદર વણે કબીર. મનમૂરખ તો રસી વણતું, થાતી જે જંજીર, અલખની ચાદર વણે કબીર. થેન્ક યુ. તો હવે તમારી સમક્ષ જે કવિ આવે છે, અને જગ્યા આટલી જ છે, પરંતુ આ સમગ્રમાં અહીંયા કાવ્યની પંક્તિઓ પથરાવા માંડી છે, ત્યારે આ કવિનો એક શેર મને યાદ આવે છે કે હવા ધીમેથી ચલો કે નગર પુરાણું છે. હવા ધીમેથી ચલો કે નગર પુરાણું છે, દિવાલ પરની સુગંધો ભૂસાઈ જાય નહીં. જવાહર બક્ષીનો આ શેર છે, અને જવાહર બક્ષી હવે પોતાના કાવ્ય વાંચન માટે આવે. પહેલાં તો લલિત વર્માને અભિનંદન. એમના પ્રથમ સંગ્રહના વિમોચન વખતે હું હાજર હતો, અને એક વખતે એક રૂબાઈ લખેલી તે સંભળાવું છું કે સંગીત કળા નાટ્ય કે સાહિત્ય રહે. સંગીત કળા નાટ્ય કે સાહિત્ય રહે, સર્જન છે તો સર્જકતાનું ઔચિત્ય રહે. સર્જન છે તો સર્જકતાનું ઔચિત્ય રહે. હું એમ નથી કહેતો કશું નિત્ય રહે. હું એમ નથી કહેતો કશું નિત્ય રહે. જ્યાં જેટલું
જે કંઈ બને લાલિત્ય રહે. હું એમ નથી કહેતો કશું નિત્ય રહે, જ્યાં જેટલું જે કંઈ બને લાલિત્ય રહે. મારી નવી ગઝલ સંભળાવું છું. અહીં તહીં બધે બ્રહ્માંડમાં જે જાગે છે, અહીં તહીં બધે બ્રહ્માંડમાં જે જાગે છે, હું એને જોઉં તો લાગે મને જ તાગે છે. અહીં તહીં બધે બ્રહ્માંડમાં જે જાગે છે, હું એને જોઉં તો લાગે મને જ તાગે છે. ને શેર છે કે આ અંધકારમાં સગળું દિશે છે સોનેરી. આ અંધકારમાં સગળું દિશે છે સોનેરી, અને છતાં એ નયનમાં મશાલ દાગે છે. ને સાહેબ ઇકબાલ સાહેબને યાદ કરીને શેર છે, અમારે પહોંચવું તું ત્યાં જઈ ને આ બેઠા ભલે ઘણુંય સિતારોથી ઓર આગે છે. ને શેર સાંભળજો સાહેબ કે હવે તો પૂર્ણ રીતે એ પ્રસન્ન લાગે છે. હવે તો પૂર્ણ રીતે એ પ્રસન્ન લાગે છે. હવે જવાબ નહીં, બસ રજા જ માગે છે. હવે તો પૂર્ણ રીતે એ પ્રસન્ન લાગે છે. હવે જવાબ નહીં, બસ રજા જ માગે છે. અને છેલ્લો શેર છે કે આ એની સાથ દિવસ રાત જાગવાની મજા. આ એની સાથ દિવસ રાત જાગવાની મજા. અહીં તહીં બધે બ્રહ્માંડમાં જે જાગે છે, હું એને જોઉં તો લાગે મને જ તાગે છે. અને આ જાગવાની વાત નરસિંહ મહેતાની જાગીને જોઉં તો ઉપરથી એના રેમિફિકેશન્સ છે. લગભગ દુનિયાના બધા વાદો આમાં સમાયેલા છે. વિસ્મય ભર્યું વહેલી પરોઢે ઉઘડ્યું તે કોણ. વિસ્મય ભર્યું વહેલી પરોઢે ઉઘડ્યું તે કોણ. મીઠી ઊંઘ કે પાપણ કે હું. વિસ્મય ભર્યું વહેલી પરોઢે ઉઘડ્યું તે કોણ. મીઠી ઊંઘ કે પાપણ કે હું. ને જાગ્યા પછી પણ સ્વપ્ન તો સ્વપ્ન જ રહ્યું. એક સાથે જાગૃતિ ને સ્વપ્ન. જાગ્યા પછી પણ સ્વપ્ન તો સ્વપ્ન જ રહ્યું. એવું શું જાગ્યું? સત્ય કે સમજણ કે હું. વિસ્મય ભર્યું વહેલી પરોઢે ઉઘડ્યું તે કોણ. મીઠી ઊંઘ કે પાપણ કે હું. ને જાગ્યા પછી પણ સ્વપ્ન તો સ્વપ્ન જ રહ્યું. એવું શું જાગ્યું? સત્ય કે સમજણ કે હું. ને સાહેબ શેર સાંભળજો, પછી એની તપાસ થાય છે. ઊંડે સુધી થઈ શોધ રાત્રિ ને દિવસ. ઊંડે સુધી થઈ શોધ રાત્રિ ને દિવસ. તો હાથ લાગ્યા તડકો રેતી ને તરસ. ઊંડે સુધી થઈ શોધ રાત્રિ ને દિવસ. તો હાથ લાગ્યા તડકો રેતી ને તરસ. નિર્ણય કરીને તું જ બસ કે મૃગજળોના મૂળમાં છે કોણ. સૂરજ, રણ કે હું. ઊંડે સુધી થઈ શોધ રાત્રિ ને દિવસ. તો હાથ લાગ્યા તડકો રેતી ને તરસ. નિર્ણય કરીને તું જ બસ કે મૃગજળોના મૂળમાં છે કોણ. સૂરજ, રણ કે હું. ને સાહેબ શેર સાંભળજો કે ક્ષણ ક્ષણ સમય જળમાં સતત વહી જાઉં છું, પણ જ્યાં હતો હું ત્યાંનો ત્યાં રહી જાઉં છું. ક્ષણ ક્ષણ સમય જળમાં સતત વહી જાઉં છું, પણ જ્યાં હતો હું ત્યાંનો ત્યાં રહી જાઉં છું. તો આ કોણ વહેતું જાય છે? આ કોણ વહેતું જાય છે? કાયા કે પડછાયા કે માયા કે નહીં કંઈ પણ કે હું. ને સાહેબ શેર સાંભળજો. પ્રત્યેક ઘર કરચોથી વેરણ શહેર છે, ને તે છતાં અકબંધ આખું શહેર છે. પ્રત્યેક ઘર કરચોથી વેરણ શહેર છે,
ને તે છતાં અકબંધ આખું શહેર છે. આવું અજબ તે એક પળમાં કોણ ફૂટ્યું, આવું અજબ તે એક પળમાં કોણ ફૂટ્યું. બિંબ કે પ્રતિબિંબ કે દર્પણ કે હું, આવું અજબ તે એક પળમાં કોણ ફૂટ્યું. બિંબ કે પ્રતિબિંબ કે દર્પણ કે હું. ને આજનો છેલ્લો શેર છે કે અક્ષર મળ્યો તણખો, પવન લઈનો ભળ્યો, જીવન શું હું મૃત્યુ પછી પણ રવરવ્યો. અક્ષરના પણ બે અર્થ છે. એક કવિનો અક્ષર છે, એની લય તૂટે છે, એમાં લય ભળે છે. ઇન્ફિનિટ ક્રિએટિવિટીના સ્પંદનમાં મૃત્યુ પછી પણ હું કવિતા કરતો રહું છું. અને અક્ષર એટલે જે અવિનાશી છે, લય એટલે લય પ્રલય, એટલે એક બાજુ અનંતતા છે, એક બાજુ ક્ષણભંગુરતા, એની વચ્ચે જે હું પીસાયો છું. અને રવરવવાના બે અર્થ છે. એક શબ્દ પ્રગટ કરવો અને એક રવરવવું એટલે ચચરી ચચરીને બળવું. તો અક્ષર મળ્યો તણખો, પવન લઈનો ભળ્યો, જીવન શું હું મૃત્યુ પછી પણ રવરવ્યો. તો આમ આ ઠંડુ પડ્યું તે કોણ, તો આમ આ ઠંડુ પડ્યું તે કોણ. ધૂણી, રાખ કે અંગાર કે ઈંધણ કે હું. તો સાહેબ, જે ગુજરાતી કવિતાનો ઠાઠ રમેશ પારેખ ના સર્જનોમાં જોવા મળે અને જે અમુક પ્રકારની નજાકત રમેશ પારેખ વણતા હતા, એ કદાચ આપણને ખબર જ નથી કે ગીતોમાં આપણે એમને બહુ ઊંચક્યા, પણ એ ગઝલો પણ અમુક કમાલની લખીને ગયા છે. આજે મુશાયરાની વાત છે એટલે મુશાયરાના સંદર્ભમાં ગઝલની જ વાત કરીએ રમેશની. અને અછાંદસનો તો એ મારા હિસાબે ગુજરાતીનો મોટામાં મોટો કવિ હતો. મારા હિસાબે હી વોઝ ધ ગ્રેટેસ્ટ બ્લેન્ક વર્સ પોએટ ઓફ ગુજરાતી, રમેશ પારેખ. પણ એની ગઝલના બે શેર મને યાદ આવે છે. દસ્તુ સાહેબ પ્રેમથી સાંભળજો. તે વાત એમ કે પગને જવું તું કાશીએ, પણ એને ચાલવા દીધા નહીં કપાસીએ. તે ગુલમોહરની જે વાર્તા પૂરી ન કરી, આ એનો અંત મને કહી દીધો ઉદાસી. અને હા, કાલે ઊંઘમાં પલળી ગયા હતા સપનાઓ. હા, કાલે ઊંઘમાં પલળી ગયા હતા સપનાઓ. જુઓ ને સૂકવ્યા છે આજે અહીં અગાસીએ. તો સાહેબ, આવો ગીતાનો સંદેશ જુદી રીતે બારીકાઈથી વણવો ગઝલમાં, એ પણ એક કમાલની વાત છે. આવી જ કમાલો હવે પછીનો જે કવિ છે એ તમારી સમક્ષ લઈને આવે છે. એના વિશે માત્ર એનો નામોલ્લેખ જ પૂરતો છે, કારણ કે એની ગઝલોમાં પણ એણે કયું ફ્રીઝ રાખો છો ઘરમાં નિરંતર, બધી વેદનાઓને રાખો છો તાજી, ને આવું બધું એણે ગઝલમાં પણ કમાલની વાત કરી છે. પણ આપણે આજે એની ગઝલની વાત બિલકુલ નથી કરવી, માત્ર એનો નામોલ્લેખ જ કરવો છે. અને એનું નામ છે કૃષ્ણ દવે. ધેટ્સ ઇટ. એક ગીત છે કે ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં, ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં, કે સોનાના ત્રાજવેથી તોલો, અમને શું ફેર પડે બોલો. આંગળીયું પકડીને ક્યાં આવ્યા હતા કોઈ નહીં, તે ભૂલા પડવાથી અમે ડરીએ. આંગળીયું પકડીને ક્યાં આવ્યા હતા કોઈ નહીં, તે ભૂલા પડવાથી અમે ડરીએ. અરે માર્ગને પગલાને મોજ પડી જાય, એમ આપણે તો આપણામાં ફરીએ. કે લેરખીને જોઈ ઘણા ભોગળ ભીડે, આ લેરખીને જોઈ ઘણા ભોગળ ભીડે, ને વળી કોઈ કહે બારીયું તો ખોલો, તે અમને શું ફેર પડે બોલો. ને વગડે વેરાન હારે વાતું મંડાણી, આ વગડે વેરાન હારે વાતું મંડાણી, ને મન થયું ઉગ્યા તો ઉગ્યા. વગડે વેરાન હારે વાતું મંડાણી, ને મન થયું ઉગ્યા તો ઉગ્યા.
આપણે ક્યાં માળીને કરગરવા ગયા હતા? આપણે ક્યાં માળીને કરગરવા ગયા હતા? ટોચ લગી પૂગ્યા તો પૂગ્યા. વગડે વેરાન હારે વાતું મંડાણીને મન થયું ઉગ્યા તો ઉગ્યા. આપણે ક્યાં માળીને કરગરવા ગયા હતા? ટોચ લગી પૂગ્યા તો પૂગ્યા. અરે ડાળી ઉપર ઝૂલે છે આખું આકાશ. આ મારી ડાળી ઉપર ઝૂલે છે આખું આકાશ. એમાં પોપટ બેહે કે વળી હોલો? અમને શું ફેર પડે બોલો? અમને શું ફેર પડે બોલો? ને આપણે ક્યાં પરપોટા ભેગા કરવાતા? આપણે ક્યાં પરપોટા ભેગા કરવાતા? તે કાંઠે જઈ માથા પછાડીએ. આપણે ક્યાં પરપોટા ભેગા કરવાતા? તે કાંઠે જઈ માથા પછાડીએ. પણ એકાદો મરજીવો મૂળ લગી પહોંચે ને તો જ અમે બારણું ઉઘાડીએ. એકાદો મરજીવો મૂળ લગી પહોંચે ને તો જ અમે બારણું ઉઘાડીએ. કે પામી ગયાની બૂમ પાડી પાડીને ભલે પડછાયા પાડત્યાના રોલો. રોલો શબ્દ કે પામી ગયાની બૂમ પાડી પાડીને ભલે પડછાયા પાડે ન્યા રોલો. અમને શું ફેર પડે બોલો? ડેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં કે હોનાના ત્રાજવેથી તોલો. અમને શું ફેર પડે બોલો? અને શોભિતભાઈ, પેલી જે વચ્ચે મારે વાત કહેવાની હતી તો સાહેબ, આજથી 25 વર્ષ પહેલા એક ગામડામાં સોનાનું ત્રાજવું લઈને જેણે મને તોલ્યો એ ગુરુજી લલિત વર્મા મુંબઈ લઈને મને આવ્યા પહેલા. અને લલિતભાઈ ને લલિતભાઈ તો બસ આ મારું વચ્ચેનું મુક્તક સાહેબ. અને મારું બીજું ગીત આપણે થોડીક બધી વાત એવી થઈ સરસ મજાની, તો મને પણ એમ થયું કે હું પણ મને સુગર કોટેડ એક જીભ જડી ગઈ. મને સુગર કોટેડ એક જીભ જડી ગઈ. મને તાળી સાંભળવાની ટેવ પડી ગઈ. પછી ઉપરના હિસ્સામાં રાઈ ચડી ગઈ. મને તાળી સાંભળવાની ટેવ પડી ગઈ. હવે આમાં અમારી ટેકનિક હોય એ જોજો તમે કે પંચ આવે છે જ્યાં જ્યાં ત્યાં અટકું પણ છું. કે પંચ આવે છે જ્યાં જ્યાં ત્યાં અટકું પણ છું. દાદ મેળવવા માટે હું ભટકું પણ છું. મારા પાયાને ખાલી એમાં જ ચડી ગઈ. કે મારા પાયાને ખાલી એમાં જ ચડી ગઈ. મને તાળી સાંભળવાની ટેવ પડી ગઈ. રોજ પ્લાસ્ટિકનું સ્માઇલ લઈ ઉઘડું પણ છું. રોજ પ્લાસ્ટિકનું સ્માઇલ લઈ ઉઘડું પણ છું. મને લાગે છે મૂળમાંથી ઉખડું પણ છું. તો મારી સુરતા પાટા પરથી એમ ખડી ગઈ. સાહેબ, આ દાદે તો અમારું સત્યાનાશ વાળી નાખ્યું એમ કહીએ તો ચાલે એક તબક્કે, પણ ખરેખર એવું નથી સાહેબ. અમને પણ આ જરૂર છે કે મારી સુરતા પાટા પરથી એમ ખડી ગઈ. મને તાળી સાંભળવાની ટેવ પડી ગઈ. ને વાહ જાજી મળે તો ગળે વળગું પણ છું. વાહ જાજી મળે તો ગળે વળગું પણ છું. કોઈ અન્યને મળે છે
ત્યારે સળગું પણ છું. કોઈ અન્યને મળે છે ત્યારે સળગું પણ છું. તો મને ખુદને ઓગાળવામાં આ ગાંઠ નડી ગઈ. મને તાળી સાંભળવાની ટેવ પડી ગઈ. મને તાળી સાંભળવાની ટેવ પડી ગઈ. ये सारा जिस्म झुककर बोझ से दोहरा हुआ होगा, मैं सजदे में नहीं था आपको धोखा हुआ होगा. અને એમાં એક શેર છે કે यहाँ तो सिर्फ गूंगे और बहरे लोग बसते हैं, खुदा जाने यहाँ पर किस तरह जलसा हुआ होगा. એટલે આ પણ એક એક્સપ્રેશન્સ છે, પણ અલ્ટિમેટલી આ બધાનો આશય તમારા સુધી પહોંચવાનો ને તમારી દાદ અને તાળીઓ કલેક્ટ કરવાનો હોય છે. એ હું કહી દઉં તમને ઓનેસ્ટલી. હવે તમારી સમક્ષ એવો એક કવિ આવે છે જેનો એક જ શેર હું તમને કહું કે જરા તો વળ ઉકેલો આ તમારી કેશ રાશિનો, કે ત્યાં અટવાઈ ગયો છે લલિતનો મેષ રાશિનો. લલિત વર્મા, રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર લલિત વર્મા. ધન્ય થયો છું આજનો આ પ્રસંગ, અને મારા એક જ સાદે આ બધા નામાંકિત કવિઓ અહીંયા હાજર થયા છે, એમને વંદન કરું છું. એક સંગીતની પણ વાત કરવામાં આવી. દોસ્ત શોભિત અને બધા મિત્રો, આ એક મુક્તક હજી ગઈકાલે રાતના લખાયું. શબ્દોથી મૌનનું મહત્વ કેમ સમજશો? શબ્દોથી મૌનનું મહત્વ કેમ સમજશો? સમજ્યા નથી જો તત્વ સત્વ કેમ સમજશો? શબ્દોથી મૌનનું મહત્વ કેમ સમજશો? સમજ્યા નથી જો તત્વ સત્વ કેમ સમજશો? ખાલી ભરીમાં તાલનો હિસાબ છે લલિત. જે સંગીત સમજતા હશે એમને આ ખ્યાલ હશે. ખાલી ભરીમાં તાલનો હિસાબ છે લલિત. સંપર્ણ આવશો સમત્વ કેમ સમજશો? સંપર્ણ આવશો સમત્વ કેમ સમજશો? એક નાની બેરની ગઝલ ક્યારેય વાંચી નથી. સ્વસ્થતા અસ્વસ્થતા બે જ અવસ્થા હોઈ શકે. સ્વસ્થતા અસ્વસ્થતા પણ જરા અભ્યસ્ત થા. સ્વસ્થતા અસ્વસ્થતા પણ જરા અભ્યસ્ત થા. રંજ શો ઢળવા વિશે, રંજ શો ઢળવા વિશે રંગ વેરી અસ્ત થા. રંજ શો ઢળવા વિશે, રંજ શો ઢળવા વિશે રંગ વેરી અસ્ત થા. થા ભલે નિવૃત્ત તું, થા ભલે નિવૃત્ત તું, પણ મનોમન વ્યસ્ત થા. ના થતો અલમસ્ત પણ, ના થતો અલમસ્ત પણ કોક ધૂનમાં મસ્ત થા. ના થતો અલમસ્ત પણ કોક ધૂનમાં મસ્ત થા. અને આ શેર જોજે ભાઈ, આ ધરાને સ્વર્ગ કર, આ ધરાને સ્વર્ગ કર, જીવતા સ્વર્ગસ્થ થા. આ ધરાને, આ ધરાને સ્વર્ગ કર, જીવતા સ્વર્ગસ્થ થા. જિંદગી અસ્પષ્ટ છે, જીવ તું તો સ્પષ્ટ થા. જિંદગી અસ્પષ્ટ છે, જીવ તું તો સ્પષ્ટ થા. અન્યનો વિશ્વાસ કર ને સ્વયં વિશ્વસ્ત થા. અન્યનો વિશ્વાસ કર ને સ્વયં વિશ્વસ્ત થા. ના અમીન થા વિષ ભલે, ના અમીન થા વિષ ભલે, શિવને કંઠસ્થ થા. ના અમીન થા વિષ ભલે, શિવને કંઠસ્થ થા. અને જાગૃતિ ખોતો નહીં, તું ભલે સ્વપ્નસ્થ થા. જાગૃતિ ખોતો નહીં, ત્યાગ કર હું પદ તણો,
ત્યાગ કર હુપતણો એ રીતે પદભ્રષ્ટ થા. અરે બહુ સુંદર ઉપયોગ કર્યો. ક્યાં કર હું પતણો. ત્યાગ કર હુપતણો એ રીતે પદભ્રષ્ટ થા. કર વિકેન્દ્રિત પ્યારને, કર વિકેન્દ્રિત પ્યારને તું લલિત કેન્દ્રસ્થ થા. કર વિકેન્દ્રિત પ્યારને તું લલિત કેન્દ્રસ્થ થા. સુંદર સુંદર. વાહ ગુરુજી વાહ. વાહ ગુરુજી. આ નાની બહેરમાં હું તમને એક વાત કહું કે એક તો બહેર નાની હોય, છંદ નાનો હોય, અને એટલું ચેલેન્જિંગ ફોર્મ છે કે આમાં ભલભલાના આજા ગગડી જાય. અને લલિત એક બહુ જ સુંદર ગઝલ બહાર આપી, અને એ બદલ આપણે એને ફરી એક વખત આજના પવિત્ર દિવસે એણે એની પોતાની આવી સુંદર ગઝલ બહાર કાઢી માટે એમને મુબારકબાદી આપું છું. વાહ વાહ વાહ, ક્યાં વાત. તો સાહેબ, જીવતા સ્વર્ગસ્થ થવાની જેની પૂરેપૂરી તૈયારી છે એ શોભિત દેસાઈ હવે તમારી સમક્ષ આવે છે. એક શેરથી શરૂઆત કરું અને પછી હું 6 મુક્તકો બોલીશ, ગઝલ નહીં બોલું. કે જેવો છું એવો લોકોને સમજાયેલો રહું. જેવો છું એવો લોકોને સમજાયેલો રહું, બંધાઉં ક્યાંય નહીં, બધે જોડાયેલો રહું. બંધાઓ ક્યાંય નહીં. એ જેવો છું એવો લોકોને સમજાયેલો રહું, બંધાઉં ક્યાંય નહીં, બધે જોડાયેલો રહું. મુક્તક છે, એટલે મુક્તક નથી, ગઝલના 2 શેર છે, એને મુક્તક કર્યું છે આજે. પણ એટલા માટે શું કરીશ કે બીજો શેર પહેલા બોલીશ અને પહેલો શેર પછી બોલીશ, મતલો પછી બોલીશ, એવી રીતે બોલીશ. ઠારવું હો તો ઠાર ભીતરને, ઠારવું હો તો ઠાર ભીતરને, વિશ્વની શાંતિના હવન કમ કર. ઠારવું હો તો ઠાર ભીતરને, વિશ્વની શાંતિના હવન કમ કર. મોકળો થઈ જા સાવ, મન કમ કર. ઉડવું હોય તો વજન કમ કર. ક્યાં વાત. ખરા કે ખોટાની મરજાદ રાખતો જ નહીં, ખરા કે ખોટાની મરજાદ રાખતો જ નહીં. તું બોલ સાચું, કશું યાદ રાખતો જ નહીં. ખરા કે ખોટાની મરજાદ રાખતો જ નહીં, તું બોલ સાચું, કશું યાદ રાખતો જ નહીં. પ્રવીણભાઈ, છે શબ્દ ઓછા પરંતુ છે કિમિયો અક્ષીર. છે શબ્દ ઓછા પરંતુ છે કિમિયો અક્ષીર. સુખી થવું હો તો ફરિયાદ રાખતો જ નહીં. હું જ છું પાતાળમાં ને કહે કશામાં હું જ છું. ઈગો અને એનું ડિમોલિશન સાયમલ્ટેનિયસલી. હું જ છું પાતાળમાં ને કહે કશામાં હું જ છું. ભાન પણ છું હું જ, નવરંગી નશામાં હું જ છું. હું જ છું પાતાળમાં ને કહે કશામાં હું જ છું. ભાન પણ છું હું જ, નવરંગી નશામાં હું જ છું. હું છું એવા ભ્રમને હું ભૂંસી રહ્યો છું ક્યારનો. હું નથી એ નામની અંતિમ દશામાં હું જ છું. ચોથું મુક્તક. સચોટ સીધો છે કિમિયો જીવન પમરવાનો, છે કર્મ એટલું કરતાને બાદ કરવાનો. સચોટ સીધો છે કિમિયો જીવન પમરવાનો, છે કર્મ એટલું કરતાને બાદ કરવાનો. પ્રયત્ન ખૂબ કરે છે અને ડૂબે છે બધા. પ્રયત્ન ખૂબ કરે છે અને ડૂબે છે બધા. ખબર છે લાશને પૂરો પ્રપંચ તરવાનો. મુક્તક નંબર 5, સેકન્ડ લાસ્ટ. બધા દેખાવમાં રત છે, અહીં સાજા નથી કોઈ. જીવન છે એક રણ ને એને દરવાજા નથી કોઈ. બધા દેખાવમાં રત છે, અહીં સાજા નથી કોઈ. જીવન છે એક રણ ને એને દરવાજા નથી કોઈ. કાં જીવું એમ કે દુનિયા સ્વીકારે હું જ રાજા છું. કાં જીવું એમ કે દુનિયા સ્વીકારે હું જ રાજા છું.
કાં જીવવું એમ માનીને અહીં રાજા નથી કોઈ. છેલ્લા 3 શેર, કારણ કે ત્રીજો શેર લલિત વર્માના પિતાશ્રી બાબુલાલ વર્માને અર્પણ છે એટલા માટે એક શેર વધારે એક છે કે ઉપર જ્યાં ધોધથી જળની અલગ ધારાઓ ઉતરે છે, ઉપર જ્યાં ધોધથી જળની અલગ ધારાઓ ઉતરે છે, નીચે મળવા નદીને જાણે કે દરિયાઓ ઉતરે છે. ઉપર જ્યાં ધોધથી જળની અલગ ધારાઓ ઉતરે છે, નીચે મળવા નદીને જાણે કે દરિયાઓ ઉતરે છે. અનુભવતો રહું છું હું ક્વચિત આયાતને સાક્ષાત. અનુભવતો રહું છું હું ક્વચિત આયાતને સાક્ષાત. કદીક ગઝલોના રૂપે વેદની રૂચાઓ ઉતરે છે. પુરાતન વડની છાયામાં હું જે ક્ષણ જઈને બેસું છું તરત આવે છે મળવા, આભથી વડવાઓ ઉતરે છે. કરીને પાત્ર સૌ ખાલી ખરેખરના પીનારાએ, કરીને પાત્ર સૌ ખાલી ખરેખરના પીનારાએ તૃષા અકબંધ રાખી છે કે બારે મેહ છે આગે. અને શબ્દની સલ્તનત છોડો, ગઝલનું તખ્ત પણ છોડો, ચલો શ્વાસ મારા કે હજી ફત્તે છે આગે. રાજેન્દ્ર શુક્લ. ચૈતન્યનો એક ધર્મ ઉઘાડ છે, એટલે ઉઘાડવું એ ગઝલનો વારંવાર વિષય બને, કવિતાનો વારંવાર વિષય બને. ઘનઘોર ઘેરાયું સઘન આકાશ આખર ઉઘડે. ઘનઘોર ઘેરાયું સઘન આકાશ આખર ઉઘડે. કૂંચી ફરે તાળા ખુલે ને શબ્દનું ઘર ઉઘડે. ઘનઘોર ઘેરાયું સઘન આકાશ આખર ઉઘડે. કૂંચી ફરે તાળા ખુલે ને શબ્દનું ઘર ઉઘડે. પહેલી પ્રથમ આંખો ફૂટી હો એમ અંતર ઉઘડે. પહેલી પ્રથમ આંખો ફૂટી હો એમ અંતર ઉઘડે. કમલ જ નહીં આખું સ્વયં જાણે સરોવર ઉઘડે. પહેલી પ્રથમ આંખો ફૂટી હો એ અંતર ઉઘડે. કમલ જ નહીં આખું સ્વયં જાણે સરોવર ઉઘડે. આશ્વાસ ને ઉચ્છ્વાસ સાથે કોણ મંથર ઉઘડે. આશ્વાસ ને ઉચ્છ્વાસ સાથે કોણ મંથર ઉઘડે. કે જન્મ જન્માંતર બધા થર પછી થર ઉઘડે. આશ્વાસ ને ઉચ્છ્વાસ સાથે કોણ મંથર ઉઘડે. કે જન્મ જન્માંતર બધા થર પછી થર ઉઘડે. રેલાય કેવળ એક ધારો સ્વર મધુર આરંભનો. રેલાય કેવળ એક ધારો સ્વર મધુર આરંભનો. કોની પુરાતન ઝંખના દ્વાર જાજર ઉઘડે. રેલાય કેવળ એક ધારો સ્વર મધુર આરંભનો. કોની પુરાતન ઝંખના દ્વાર જાજર ઉઘડે. ઊભો સમય થીર આંખમાં થંભી ગઈ સૌ પરકમાં. ઊભો સમય થીર આંખમાં થંભી ગઈ સૌ પરકમાં. હું ઉઘડું ઉંબર ઉપર સામે ચરાચર ઉઘડે. ઊભો સમયથી આંખમાં થંભી ગઈ સૌ પરકમાં. હું ઉઘડું ઉંબર ઉપર સામે ચરાચર ઉઘડે. ઘનઘોર ઘેરાયું સઘન આકાશ આખર ઉઘડે. કૂંચી ફરે તાળા ખુલે ને શબ્દનું ઘર ઉઘડે. હું તો ધરાનું હાસ છું. હું પુષ્પનો પ્રવાસ છું. હું તો ધરાનું હાસ છું. હું પુષ્પનો પ્રવાસ છું. નથી તો ક્યાંય પણ નથી જુઓ તો આસપાસ છું. હું તો ધરાનું હાસ છું. હું પુષ્પનો પ્રવાસ છું. નથી તો ક્યાંય પણ નથી જુઓ તો આસપાસ છું. ન જામ કે ન સાકી હું ન હું કશાની પ્યાસ છું. ન જામ કે ન સાકી હું ન હું કશાની પ્યાસ છું. મદિર ગગનથી નીતર્યા
ખુમારનો વિલાસ છું, ન જામ કે ન સાકી હું, ન હું કશાની પ્યાસ છું, મદિર ગગનથી નીતર્યા ખુમારનો વિલાસ છું. અને શેર સાંભળજો, અહીં પ્રથમ પરોઢના પ્રશાંત આ સરોવરે, અહીં પ્રથમ પરોઢના પ્રશાંત આ સરોવરે, કમલ સમા ઉઘાડનો અશબ્દ હું ઉજાસ છું. અહીં પ્રથમ પરોઢના પ્રશાંત આ સરોવરે, કમલ સમા ઉઘાડનો અશબ્દ હું ઉજાસ છું. હું ત્યાં જ શું હતો હું જ્યાં હું સહેજ પણ ખસ્યો નથી. હું ત્યાં જ છું હતો હું જ્યાં હું સહેજ પણ ખસ્યો નથી. અને અનાદિકાળથી જ હું સતત પ્રવાસ છું. હું ત્યાં જ છું હતો હું જ્યાં હું સહેજ પણ ખસ્યો નથી. અને અનાદિકાળથી જ હું સતત પ્રવાસ છું. છેલ્લો શેર છે, નિષેધ કોઈનો નહીં, નિષેધ કોઈનો નહીં, વિદાય કોઈને નહીં. નિષેધ કોઈનો નહીં, વિદાય કોઈને નહીં. હું શુદ્ધ આવકાર છું, હું સર્વનો સમાસ છું. નિષેધ કોઈનો નહીં, વિદાય કોઈને નહીં. હું શુદ્ધ આવકાર છું, હું સર્વનો સમાસ છું. હું તો ધરાનું હાસ છું, હું પુષ્પનો પ્રવાસ છું. નથી તો ક્યાંય પણ નથી, જુઓ તો આસપાસ. વાહ 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 વાહ. નથી તો ક્યાંય પણ નથી, જુઓ તો આસપાસ. વાહ 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 વાહ, ક્યા બાત. આए थे हंसते खेलते मैखाने में फिराक, जब पी चुके शराब तो संजीदा हो गए. રાજેન્દ્ર શુક્લને બીજી કઈ રીતે આપણે નવાજી શકીએ? પણ હવે જે કવિ આવે છે એટલે જિંદગીમાં એક તો આ મોટું સરપ્રાઈઝ હતું કે કવિ આટલા વેલ ડ્રેસ્ડ અને આટલા પર્સનાલિટી હોઈ શકે. અને એમણે એક શેર સંભળાવ્યો કે અબ मैं राशन की कतारों में नजर आता हूँ, अपने खेतों से बिछड़ने की सजा पाता हूँ. એટલે ત્યારથી મને ખલીલ ધનતેજવીની જે ધૂન લાગેલી ને, અને એટલા માટે એમને બહુ જ અદબપૂર્વક રજૂ કરું છું કે લે આ મારી જાત ઓઢાડું તને, સાહેબા શી રીતે સંતાડું તને. ખલીલ ધનતેજવી. વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોય ગુજરાતી નથી. હવે હું મુક્તક ને મને ખબર નહીં પડે. ના ના, એટલે માત્ર હું શાયરી સંભળાવીશ, પછી તમે સમજી લેજો કે આ મુક્તક છે કે આ શેર છે. હું માત્ર શાયરી સંભળાવીશ કે તું જે કઠણ માટીને ઉથલાવી શકે એ જ માણસ બીજ પણ વાવી શકે. જે કઠણ માટીને ઉથલાવી શકે એ જ માણસ બીજ પણ વાવી શકે. અને તું પવન છે, આગ ભડકાવી શકે પણ કદી દીવો ન સળગાવી શકે. તું પવન છે, આગ ભડકાવી શકે પણ કદી દીવો ન સળગાવી શકે. અને ચાલ પર્વત પર ચડીને ખૂબ ચીસો પાડીએ, ચાલ પર્વત પર ચડીને ખૂબ ચીસો પાડીએ. અને જો આ સન્નાટો ન તૂટે તો તિરાડો પાડીએ. ચાલ પર્વત પર ચડીને ખૂબ ચીસો પાડીએ, અને જો આ સન્નાટો ન તૂટે તો તિરાડો પાડીએ. અને કંઈક નવું એવું કશું કરીએ કે સબ ચોંકી ઉઠે. થઈ શકે તો ચાલ પરપોટામાં ગોબો પાડીએ. થઈ શકે ચાલ, થઈ શકે ચાલ પર્વત પર ચડીને ખૂબ ચીસો પાડીએ. જો આ સન્નાટો ન તૂટે તો તિરાડો પાડીએ. અને કંઈક નવું એવું કશું કરીએ કે સબ ચોંકી ઉઠે. થઈ શકે તો ચાલ પરપોટામાં ગોબો પાડીએ. ગોરંધરામાં મધરાતે જે ભટકાયો હતો, બર બપોરે ગુમ થયેલો મારો પડછાયો હતો. ને હાથ તે ઊંચો કર્યો તો આવજો કહેવા, અને લાલ પાલો કોઈનો અધવચ્ચે લહેરાયો હતો. અને પર્વતો કૂદી જનારો સહેજમાં ભાંગી પડ્યો. પર્વતો કૂદી જનારો સહેજમાં ભાંગી પડ્યો. આ વખતે કોઈની પાંપણથી પટકાયો હતો. આ વખતે કોઈની પાંપણથી પટકાયો હતો ને ભીંત ફાડીને ઉગ્યો છું પીપળાની જેમ હું. ભીંત ફાડીને ઉગ્યો છું પીપળાની જેમ હું. હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોપાયો હતો. ભીંત ફાડીને ઉગ્યો છું પીપળાની જેમ હું. હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોપાયો હતો. ભીંત ફાડીને ઉગ્યો છું પીપળાની જેમ હું. હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોપાયો હતો. અને હું ખલીલ આજે મર્યો છું એ પ્રથમ ઘટના નથી. જિંદગી પર હપ્તે રોજ ચૂકવાયો હતો.
હું ખલીલ આજે મર્યો છું એ પ્રથમ ઘટના નથી. જિંદગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો ને હમણાં તગજુલની વાત કરી શું ઈશ્કે મિજાજી ઈશ્કે હકીકી 2-3 જણાએ કહ્યું. હવે હું તો એક જ શહેરમાં બંને રસ્તો રાખું. તમે મારો હાથ જોશો ને તમને મિજાજી ને હકીકી દે શકાય. એક ઉર્દુ શહેર મારો સંભળાવું તમને કે अब नहा धोकर ही तू घर से निकल, अब नहा धोकर ही तू घर से निकल, उनसे मिलना है जरा कपड़े बदल. बहुत अच्छे. अब नहा धोकर ही तू घर से निकल, उनसे मिलना है जरा कपड़े बदल. શહેર એક જ છે, શહેર એક જ છે. તમે હકીકી કહો કે મિજાજી કહો. હવે મિજાજી જો કહું તો જો કે એમાં હકીકત છે કે તને તારી પાસેથી માગું હું એવી દુઆ માગવાની જો પરવાનગી દે. તને તારી પાસેથી માગું હું એવી દુઆ માંગવાની તું પરવાનગી દે. ગમે તે રીતે પણ તને પામવી છે, તને પામવાની તું પરવાનગી દે. અને શોભિત કે તું શીર્ષક, તું મકતા વગરની કુંવારી ગઝલ છે, તું શીર્ષક વિનાની નવી વાર્તા છે. તું મકતા વગરની કુંવારી ગઝલ છે, તું શીર્ષક વગરની નવી વાર્તા છે. હવે બસ તમન્ના તને વાંચવી છે, તને વાંચવાની તું પરવાનગી દે. હવે બસ તમન્ના તું મકતા વગરની કુંવારી ગઝલ છે, તું શીર્ષક વિનાની નવી વાર્તા છે. હવે બસ તમન્ના તને વાંચવી છે, તને વાંચવાની તું પરવાનગી દે. અને હું દરિયાની લહેરોની માફક નથી કે કિનારાને સ્પર્શીને પાછો વળી જાઉં. હું દરિયાની લહેરોની માફક નથી કે કિનારાને સ્પર્શીને પાછો વળી જાઉં, કિનારાને સ્પર્શીને પાછો વળી જાઉં. હું આંખોના ઉંબર લગોલગ ઊભો છું, હૃદય લગ જવાની તું પરવાનગી દે. અને લો જણાવી દઉં હું મારા દિલની ખ્વાહિશ આપને, લો જણાવી દઉં હું મારા દિલની ખ્વાહિશ આપને. आप चाहो कि न चाहो हूं तो चाहिश आपने, आप चाहो कि न चाहो हूं तो चाहिश आपने. અને મૌન પણ જળવાશે. મૌન લો જણાવી દઉં હું મારા દિલની ખ્વાહિશ આપને. આપ ચાહો કે ન ચાહો હું તો ચાહીશ આપને. મૌન પણ જળવાશે, કહેવા જેવું કહેવાઈ જશે. આપ મારી શાયરી વાંચો હું વાંચીશ આપને. આપ મારી શાયરી વાંચો, મૌન પણ જળવાશે, કહેવા જેવું કહેવાઈ જશે. આપ મારી શાયરી વાંચો હું વાંચીશ આપને. અને રાતભરની કરવટોની કંઈ વિગત આપો મને, રાતભરની કરવટોની કંઈ વિગત આપો મને. હું ચાદર પરની કરચલીઓ ગણાવીશ આપને. રાતભરની કરવટોની કંઈ વિગત આપો મને, રાતભરની કરવટોની કંઈ વિગત આપો મને. હું ચાદર પરની કરચલીઓ ગણાવીશ. જરાક પણ સમય વેડફ્યા વગર હું આપણે લલિતભાઈને અને પ્રવીણભાઈને દસ્તુર સાહેબને સ્ટેજ ઉપર લઈ આવવાની વિનંતી કરું છું. બરકતભાઈના શેર સાંભળીને પ્રવીણભાઈ કે જીવનની રાહમાં મારો તો બસ દસ્તુર એક જ છે, ખુદા પણ એક છે, બુથ પણ મને મંજૂર એક જ છે. એવા આપણા બધાના બહુ જ આદરણીય અને અમારા બધાના ખૂબ જ લાડીલા દસ્તુર સાહેબને હું પ્રવીણભાઈ અને લલિતભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર લઈ આવે. સગલા કવિઓ, કલાકારો, રસિકો, આઈ એમ ધી ઓડ મેન આઉટ. એક ભૂલ થઈ ગઈ. ષડજ વાંચ્યું ને તો હું સમજ્યો મ્યુઝિકની ચોપડી છે. હવે મ્યુઝિકમાં થોડી ચાંચ ડૂબે, પણ મારી આમાં તો બિલકુલ ન ડૂબે. એટલે ટોટલી રોંગ પર્સન. હું જરાય ખોટું નથી કહેતો કે હું ખરેખર એમ સમજ્યો કે આ મ્યુઝિકની ચોપડી છે અને લલિતભાઈ મ્યુઝિકમાં વધારે ડોમિનેટિંગ છે. એટલે મને એમ થયું કે આ મ્યુઝિક છે, પરંતુ નીકળ્યું આ. એટલે એના પર બોલવાની કોઈ મારી ઓથોરિટી નથી કે એના પર ચર્ચા કરવાની
કે મારી ઓથોરિટી નથી, પણ ખૂબ આનંદ આવ્યો આવા મહાન કવિઓને સાંભળીને. અને લલિતભાઈ માટે અહીંયા આવવાનો તો ખાસ આનંદ કે બિચારા નિસ્વાર્થ સેવા આપણા કલ્ચરલ સેન્ટરને આપે છે અને કેટલા વર્ષોથી આપે છે. અને ખરેખર હું આ માટે લાયક નથી. કેટલીક વસ્તુઓ અહીંયાથી જે કહેવાય એ મારા માથા પરથી ગઈ. અમે તો પારસી પાછો પારસી રહ્યો કે હારો ટ ટટ્ટુનો બોલે ને ત તલવારને બદલે ટ તલવારનો બોલે. હવે તમે કરો શું સાહેબ? અમે નવસારીમાં હતા ને તે અમારા ભટ્ટ માસ્તર, અમારા ગુજરાતીના ટીચર, હવે બધા ટીચરોના નામ બધાના ઉપનામ પાડેલા હોય બધાના. તો અમારા નાયક માસ્તર બધાને છોકરાઓને ડબ્બો કહીને બોલાવે, તે પોતે જ ડબ્બો થઈ ગયેલા, નાયક ડબ્બો. તો અમીન બાઘો કરીને બોલાવે, એ બાઘા તો અમીન બાઘો. આવી રીતના બધાના નામ. જોશી, અલિયા તું અહીંયા હોતો કે જોશી કોણ, કે કોનો ક્લાસ છે તો કે અલિયાનો. તો પરંતુ અમારા ભટ્ટ સાહેબ ગુજરાતીના ટીચર, એક્સલન્ટ ટીચર, પણ એમનું નામ ડાગડી. હવે એ કોઈ પારસી જ પાડ્યું હશે, કારણ કે ડાગરી એટલે ડાગડી ચસકેલી ને તે પેલી ભટ્ટ ડાગરી, અને ખરેખર ડાગરી ચસકેલી સાહેબ. અને પારસીઓ સાથે તો એવા બાપે માર્યા વેર કે પહેલા ક્લાસમાં આવ્યા, 10મીના ક્લાસમાં અમારા વજીફદાર સાહેબ ના ક્લાસમાં જઈએ એમ બહુ જ ઈચ્છા કે ક્લાસ ટીચર બહુ સારા. 10મીમાં તે વખતે 11 હતી SSCની. તો પણ ત્યાં ભટ્ટની બીક લાગે, ભટ્ટ સાહેબની. તો ભટ્ટ સાહેબ તો પહેલાં દાખલ થયા ક્લાસમાં, એમ કે કેટલા બાવાજીઓ છે, હાથ ઊંચા કરો. તો હવે 15-20 બાવાજી અમે તો હાથ ઊંચા કીધા તો કે એકને પકડ્યો કે બાવાજી આવી જાઓ ને લખો માણસ અને માણસને ફરક સમજાવો. હવે બિચારો પારસી આણો ના બોલી શકે, એનો ફરક કેમ સમજાવે? હે તે પેલો બુહારીવાલાને પકડ્યો, તે બુહારીવાલો મારી પાછળ બેઠેલો, તે પાસેથી પસાર થતા કે સાલા દસ્તુર પહેલે જ બોલે, વિકેટ પડી. એવા અમારા ભટ્ટ સાહેબ હતા સાહેબ, એમને યાદ કરીએ છીએ. કારણ કે શું અમારું ગુજરાતી સાહેબ વર્ષને અંતે એક સોવેનિયર બહાર પાડેલો, એમને છોકરાઓ પાસે લખાવેલી બધી કૃતિઓ, કાવ્યો ને એવા, તે હજુ મને યાદ છે. વન ઓફ ધ બેસ્ટ પીસીસ ઓફ ગુજરાતી લિટરેચર આઈ હેવ એવર રેડ. એવા છોકરાઓને તૈયાર કરે, પણ આવો ડાગરી. એટલે સાહેબ આજે આવીને મને ખૂબ આનંદ થયો. થેન્ક યુ. દસ્તુર સાહેબ, ખૂબ ખૂબ આભાર. આપ અહીં પધાર્યા. આ પુસ્તકના પ્રકાશનમાં ઘણી બધી વ્યક્તિઓ સંકળાયેલી છે, એટલે બધાનો ઉલ્લેખ મેં કર્યો જ છે પુસ્તકમાં, એટલે હું અહીંયા દોહરાવવાનું પસંદ નહીં કરું. પરંતુ કોઈ શરત ચૂકતી કોઈનું નામ રહી ગયું હોય તો હું ક્ષમા પ્રાર્થી છું. ખાસ કરીને મારે એ ઉલ્લેખ કરવો જોઈએ કે નવભારત સાહિત્ય મંદિર એમણે બહુ સારું કામ કર્યું છે. એટલું જ નહીં, પણ જે પાયામાં છે એ દર્શનાબેન અને ભરત પટેલનો પણ હું આભારી છું કે જેમણે આ પુસ્તકને બહુ સરસ આકાર આપ્યો છે. આપ સૌ મારા પરિવારજનો છો. ભવન્સ અંધેરી એટલે ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી, એના સદસ્યો, અમારા સભ્યો અને મેમ્બર તરીકે અમે ક્યારેય પણ એમને જોયા નથી. અમે ભવન્સ પરિવાર કહીએ છીએ, પરિવારના સદસ્યો છો તો આપ બધા. અને આ કાર્યક્રમના, પ્રત્યેક કાર્યક્રમના આપ સરખા હિસ્સેદાર છો. આપ સૌ અમને આવી સારી પ્રવૃત્તિ કરવામાં પ્રોત્સાહનરૂપ થાઓ છો, એ માટે આપ સૌનો આભાર માનું છું. આજના પ્રસંગ માટે દસ્તુર સાહેબનો હું ખૂબ ખૂબ આભારી છું. આપ સૌનો આભાર. અને આપણે હવે મધ્યાંતર તરફ પડીએ. થેન્ક યુ. બીજા દોરના પહેલા કવિ તરીકે લલિત શાહને એમની કવિતાથી બીજા દોરની શરૂઆત કરવાની વિનંતી કરું છું. લલિત શાહ. હું કોઈ મુક્તક પણ કહેવાનો નથી, અને લલિતભાઈની ગુરુજીની છત્રછાયામાં
મારા વિચારોને એમની મદદથી મીટરબદ્ધ કરેલા એવા એક ગઝલના થોડા શેર આપને સંભળાવી રહ્યો છું. દિલાસો પણ હંમેશા ક્યાં સુધી લેવાય છે મિત્રો, દિવાસો પણ હંમેશા ક્યાં સુધી લેવાય છે મિત્રો, કરીને હાથ લાંબો ક્યાં સુધી જીવાય છે મિત્રો. ખબર મુજને નથી કે કોણ આવે જાય છે મિત્રો, ખબર મુજને નથી કે કોણ આવે જાય છે મિત્રો, મને અસ્તિત્વ મારું ક્યાં હજી સમજાય છે મિત્રો. પેલો શેર છે, થયો છું મુક્ત સર્વે બંધનોથી હું હવે જ્યારે, થયો છું મુક્ત સર્વે બંધનોથી હું હવે જ્યારે, કાં મુસ્કેટાટ બાંધીને મને લઈ જાય છે મિત્રો, કાં મુસ્કેટાટ બાંધીને મને લઈ જાય છે મિત્રો. થયો છું મુક્ત સૌએ બંધનોથી હું હવે જ્યારે, કાં મુસ્કેટાટ બાંધીને મને લઈ જાય છે મિત્રો. ઉપરથી ધીર દેખાડી સંબંધી ડાગવો બેઠા, ઉપરથી ધીર દેખાડી સંબંધી ડાગવો બેઠા, પરંતુ ભીતરે સૌ ડાગિયા દેખાય છે મિત્રો, પરંતુ ભીતરે સૌ ડાગિયા દેખાય છે મિત્રો. અને મને બહુ ગમતો આ એક શેર છે કે રખે ને એમને વળગી પડું થઈ પ્રેત સ્મશાને, રખે ને એમને વળગી પડું થઈ પ્રેત સ્મશાને, નથી પાછું વળી જોતા રવાના થાય છે મિત્રો, નથી પાછું વળી જોતા રવાના થાય છે મિત્રો. દિલાસો પણ હંમેશા ક્યાં સુધી લેવાય છે મિત્રો, કરીને હાથ લાંબો ક્યાં સુધી જીવાય છે. સારી ગઝલ અને સારી રજૂઆત બંને માટે હું તમને મુબારકબાદી આપું છું. લલિતભાઈ, પછીની વાત આગળ વધારવા માટે હું તમારી સમક્ષ ફરી હિમાંશુ પ્રેમને પોતાની રચનાઓ લઈને આવવાની વિનંતી કરું છું. સાવ નાની બાબતોમાં આમ તું રકઝક ન કર. સાવ નાની બાબતોમાં આમ તું રકઝક ન કર, જે કદી તારું નતું એની ઉપર તું હક ન કર, જે કદી તારું નતું એની ઉપર તું હક ન કર. આજ છે બ્રહ્માંડ અહીં ફૂલો ખીલે કાંટા ઉગે, આજ છે બ્રહ્માંડ અહીં ફૂલો ખીલે કાંટા ઉગે, તું સ્વીકારી લે બધું જીત જવા દે જક ન કર, તું સ્વીકારી લે બધું જીત જવા દે જક ન કર. અર્થપૂર્વક કર્મ હો તો લયનું સંતુલન મળે, અર્થપૂર્વક કર્મ હો તો લયનું સંતુલન મળે. બાવરા દોડ્યા કરીને શ્વાસની ધકધક ન કર, બાવરા દોડ્યા કરીને શ્વાસની ધકધક ન કર. સ્પષ્ટ દ્રષ્ટિ સાફ દિલ ને તે ઉપર એકાગ્ર ચિત્ત, સ્પષ્ટ દ્રષ્ટિ સાફ દિલ ને તે ઉપર એકાગ્ર ચિત્ત. કાર્યરત થા સ્થિરતા લઈ જિંદગી લોલક ન કર, કાર્યરત થા સ્થિરતા લઈ જિંદગી લોલક ન કર. સત્ય હો તો પ્રાર્થના સરખું જ છે નિર્મળ હૃદય, સત્ય હો તો પ્રાર્થના સરખું જ છે નિર્મળ હૃદય. જૂઠના પડઘમ વગાડી બંદગી નાહક ન કર. ને છેલ્લો શેર છે, એ મળે કે ના મળે શ્રદ્ધા જ સાચો માર્ગ છે,
એ મળે કે ના મળે શ્રદ્ધા જ સાચો માર્ગ છે અહીં અસ્તિત્વ તો તારા વિશે તું શક ન કર. બહુ સારી વાત છે. એ મળે કે ના મળે શ્રદ્ધા જ સાચો માર્ગ છે અહીં અસ્તિત્વ તો તારા વિશે તું શક ન કર. સાવ નાની બાબતોમાં આમ તું રકઝક ન કર. જે કદી તારું નતું એની ઉપર તું હક ન કર. એક રચના છે, કવિતા છે. પંખી હોય ગગનનું, પંખી હોય ગગનનું, મનવા પંખી હોય ગગનનું, ઉડવાની ઈચ્છા અલગારી, કષ્ટ નહીં બંધનનું. ઉડવાની ઈચ્છા અલગારી, કષ્ટ નહીં બંધનનું, પંખી હોય ગગનનું, મનવા પંખી હોય ગગનનું. અંતર તરમાં અમૃત ઈશના, જીવડે જેના જાપ. અંતર તરમાં અમૃત ઈશના, જીવડે જેના જાપ. અજવાળા આંજી દે એવા અઘરા એના તાપ. ચિનગારી રુદિયામાં લઈને રટતું નામ અગનનું, પંખી હોય ગગનનું, મનવા પંખી હોય ગગનનું. આતમ ઉપર તીર તાકિયા તિમિર તણે પરપોટે. આતમ ઉપર તીર તાકિયા તિમિર તણે પરપોટે. પલકવારમાં પ્રીત પરોવી જળહળ તેજ લિસોટે. પલકવારમાં પ્રીત પરોવી જળહળ તેજ લિસોટે. મેલી ઘેલી ચાદર ઓઢી સમરે સૂત્ર ભજનનું, પંખી હોય ગગનનું, મનવા પંખી હોય ગગનનું. એક બંધ છે. મશાલ ચાંપે દેહ ભીતરમાં, મંતર હૈયે હોઠે. મશાલ ચાંપે દેહ ભીતરમાં, મંતર હૈયે હોઠે. નસે નસોમાં લાવા પ્રગટે, દીવડા 32 કોઠે. રેઢું નવમેલેમાં દળિયું, લાગી એક લગનનું, પંખી હોય ગગનનું, મનવા પંખી હોય ગગનનું. છેલ્લો બંધ છે. સાગર પણ જ્યાં ક્ષુલ્લક લાગે એવો એનો વ્યાપ. સાગર પણ જ્યાં ક્ષુલ્લક લાગે એવો એનો વ્યાપ. પ્રકાશ વર્ષોમાં પણ ક્યાંથી નીકળે મનના માપ. બહુ સરસ. પ્રકાશ વર્ષોમાં પણ ક્યાંથી નીકળે. સાગર પણ જ્યાં ક્ષુલ્લક લાગે એવો એનો વ્યાપ. પ્રકાશ વર્ષોમાં પણ ક્યાંથી નીકળે મનના માપ. સમસ્ત વાયુ મંડળ જાણે પીંછા સમા વજનનું. સમસ્ત વાયુ મંડળ જાણે પીંછા સમા વજનનું, પંખી હોય ગગનનું, મનવા પંખી હોય ગગનનું. ઉડવાની ઈચ્છા અલગારી, કષ્ટ નહીં બંધનનું. બહુ અચ્છે. સાવ નાની વાતમાં તું આટલી રકઝક ન કર. કહે છે એને કોઈથી રકઝક નથી તો એ મુત્સદ્દી છે, એ સર્જક નથી. અને શુષ્ક આંખો કેમ દાડા કાઢશે? શુષ્ક આંખો કેમ દાડા કાઢશે? અરે આંસુઓની પણ હવે આવક નથી. દંભના સૌ રાહ ટૂંકા છે, કબૂલ મારી પ્રકૃતિને માફક નથી. અને એ પ્રકૃતિ સાથે બહુ જ સરસ રીતે મુંબઈ શહેરમાં જીવી શક્યો છે એવો કવિ હવે તમારી સમક્ષ આવે છે, સંદીપ ભાટિયા. આ ગીત, હા, આ ગીતની બહુ જ એક 2-4 શબ્દોમાં ભૂમિકા બાંધી. ને ગીત છે કે પગ નીકળી ગયા કરવાને જાત્રા. કે પગ નીકળી ગયા કરવાને જાત્રા. મન હજી પાદરલગ પૂગ્યું નહોતું, ન્યા એને દેખાણા આમલીના કાતરા. કે પગ નીકળી ગયા કરવાને જાત્રા, મન હજી પાદરલગ પૂગ્યું નહોતું, ન્યા એને દેખાણા આમલીના કાતરા. ને કંકર ને કંટક ને કંપવા, પાર્કિન્સન. કંકર ને કંટક ને કંપવા કપાસી, આ પગને કંઈ કેટલાય દખ. કંકર ને કંટક ને કંપવા કપાસી, આ પગને કંઈ કેટલાય દખ. ગાંચીના ગામમાં જન્મારો કાઢવાથી સહેલું છે ઘોળવાનું વખ. હવે ગોતે છે રસ્તા ઈ પાંસરા, કે પગ નીકળી ગયા કરવાને જાત્રા.
ને પગને ક્યાં પગલાની માયા, પગને ક્યાં પગલાની માયા કે પગને ના પાછું વળીને કદી જોવું. પગને ક્યાં પગલાની માયા કે પગને ના પાછું વળીને કદી જોવું. મેળા લઈને સાથે ચાલવાનું મન ને, મેળા લઈને સાથે ચાલવાનું મન ને, સાથે હસવું ને સાથે રોવું. નહીં ઊંચકવા કાનો કે માત્રા, નહીં ઊંચકવા કાનો કે માત્રા, એ પગ નીકળી ગયા કરવાને જાત્રા. મન હજી પાદરલક પૂગ્યું નહોતું, ન્યાય એને દેખાણા આમલીના કાતરા. દરેકના મનમાં એક બારી હોય છે અને એ બારી પર આવીને બેસનારું દરેકનું એક પોતાનું એક કબૂતર હોય છે. એ કબૂતરનું ગીત. આ કબૂતરનું શું કરવું ભલા, આ કબૂતરનું શું કરવું ભલા, છાતીમાં આવી એક છાના ખૂણામાં એ ગુપચુપ ગોઠવે તણખલા. આ કબૂતરનું શું કરવું ભલા, છાતીમાં આવી એક છાના ખૂણામાં એ ગુપચુપ ગોઠવે તણખલા. ચોક સમૂહ ભાડે તો પારેવાપણાને ચણમાં વેરાઈ જતા આવડે. આંસુના વૃક્ષ ઉપર ખાલી માળા જેવા જણમાં વેરાઈ જતા આવડે. ચોક સમૂહ ભાડે તો પારેવાપણાને ચણમાં વેરાઈ જતા આવડે. આંસુના વૃક્ષ ઉપર ખાલી માળા જેવા જણમાં વેરાઈ જતા આવડે. ને ધીરે ધીરે મૂંઝારા ચણે, ધીરે ધીરે મૂંઝારા ચણે, જ્યારે આંખ હોય ભીની ને હોવ તમે એકલા. ધીરે ધીરે મૂંઝારા ચણે, જ્યારે આંખ હોય ભીની ને હોવ તમે એકલા. આ કબૂતરનું શું કરવું ભલા, છાતીમાં આવી એક છાના ખૂણામાં એ ગુપચુપ ગોઠવે તણખલા. ને જાણે છે, જાણે છે પાછું ન આવવાનો અર્થ, જાણે છે પાછું ન આવવાનો અર્થ, એને પીછાનું ખરવું સમજાય છે. પાછું જાણે છે પાછું ન આવવાનો અર્થ, એને પીછાનું ખરવું સમજાય છે. પોતિકાપણાનું જતન થકી સેવેલું, પોતિકાપણાનું જતન થકી સેવેલું ઈંડું ફૂટે તો શું થાય છે. જાણે છે પાછું ન આવવાનો અર્થ, એને પીછાનું ખરવું સમજાય છે. પોતિકાપણાનું જતન થકી સેવેલું ઈંડું ફૂટે તો શું થાય છે. બારી પર સાંજ ઢળે બેસી ને ડૂમાના સૂરજ ગણ્યા હશે કેટલા. બારી પર સાંજ ઢળે બેસી ને ડૂબાના સૂરજ ગણ્યા હશે કેટલા. આ કબૂતરનું શું કરવું ભલા, છાતીમાં આવી એક છાના ખૂણામાં એ ગુપચુપ ગોઠવે તણખલા. થેન્ક યુ. મૌન કાયમ કાને કહેતું હોય છે, મન સતત દ્વિધામાં રહેતું હોય છે. મારી સલામ છે કૃષ્ણ દવેને. રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર કૃષ્ણ દવે. કે નાનકુડા એક ઝાડવાએ પણ ભર બપોરે ધોમ ધખેલા તડકાને જઈ હાવ મોઢામોઢ કહી દીધું કે વાત શું કરે. કે નાનકુડા એક ઝાડવાએ પણ ભર બપોરે ધોમ ધખેલા તડકાને જઈ હાવ મોઢામોઢ કહી દીધું કે વાત શું કરે. એમ તમારા કહેવાથી કઈ પાંદડું ખરે. કે પડછાયા અને છાંયડા વચાળ હોય છે કેવો ભેદ જાણો છો. પડછાયા અને છાંયડા વચાળ હોય છે કેવો ભેદ જાણો છો. આપતા ઓઠે હાશ બોલાતું હોય ને એમાં હોય છે આખો વેદ જાણો છો. કે એકલી લૂના આમ ફૂફાડા મારવાથી કાંઈ મૂળ પેટાવી ડાળીએ ડાળીએ પ્રગટાવેલા કોઈના લીલા દીવડા ઠરે. અરે વાત શું કરે. ને કેટલી વખત પૂછતા રહેશો ઉઘડી જતું હોય છે શું આ ડાળીઓની રંગીન છટામાં. કેટલી વખત પૂછતા રહેશો ઉઘડી જતું હોય છે શું આ ડાળીઓની રંગીન છટામાં. અકળાયેલો આકરો સૂરજ અમથો કદી ખાપકે લીલી છમ ઘટામાં. તો પાર પહેલેથી બેસવા આવેલ, પાર પહેલેથી લેરખી સાથે એ નિરાતે બેસવા આવેલ ટહુકાઓનું કરવા સ્વાગત કોઈ કદી કાંઈ ઝાંઝવા ધરે. વાત શું કરે, વાત શું કરે. અને સાહેબ આ તડકામાંથી તરણું બની કોકની ચાંચે જીવ અડો અડ જઈ જરા ગૂંથાઈ તો જોજો.
આ તડકામાંથી તરણું બની કોકની ચાંચે જીવ અડોઅડ જઈ જરા ગૂંથાય તો જોજો. પાંદડું નાનું મરમરીને ગીત મજાનું ગવડાવે, ઈ દિલથી જરા ગાય તો જોજો. કે આપણી ઉપર આમ મૂકેલા એકલા આ વિશ્વાસની ડાળે ઝૂલતા માળે, આપણી ઉપર આમ મૂકેલા એકલા આ વિશ્વાસની ડાળે ઝૂલતા માળે, કોઈના નાના સપના શું કઈ હિબકા ભરે. આપણી ઉપર આમ મૂકેલા એકલા આ વિશ્વાસની ડાળે ઝૂલતા માળે, કોઈના નાના સપના શું કઈ હિબકા ભરે. વાત શું કરે નાનકુડા એક ઝાડવાએ પણ ભર બપોરે ધમધકેલા તડકાને જઈ હાવ મોઢા મોઢ કહી દીધું કે વાત શું કરે. એમ તમારા કહેવાથી કઈ પાંદડું ખરે. અને એ જ લઈમાં સાહેબ, એ જ લઈ ચાલે છે આખો. ઠીક છે મારા ભાઈ, આ તો કરવા ખાતર કરીએ બધું, સ્મિત પહેરીને ફરીએ વધુ, બાકી તો આ સંબંધોમાં જ્યાં જુઓ ત્યાં ઠેક ઠેકાણે હોય છે ઊંડી ખાઈ. ઈ જ લઈ. ઠીક છે મારા ભાઈ, આ તો કરવા ખાતર કરીએ બધું, સ્મિત પહેરીને ફરીએ વધુ, બાકી તો આ સંબંધોમાં જ્યાં જુઓ ત્યાં ઠેક ઠેકાણે હોય છે ઊંડી ખાય. રોજ ઉડાડી જાતના લીરા, લાગીએ હવા લાખના હીરા. રોજ ઉડાડી જાતના લીરા, લાગીએ સવા લાખના હીરા, ઠાવકા રહી બોલીએ એવું જળમાં જાણે પાડીએ ચીરા. સાવરે ઠાલા પગમાં છાલા, તોય પહેરીને ફરતા રહીએ બૂટની ઉપર સૂટ ને પાછી હોય ગળામાં ટાઈ. હવે ઠીક છે મારા ભાઈ, ઠીક છે મારા ભાઈ. ને રોજ પળે પણ બદલી લઈએ કેટલા ચહેરા કેટલા મોરા, રોજ પળે પણ બદલી લઈએ કેટલા ચહેરા કેટલા મોરા, દરિયે છપાક ડૂબકી મારી નીકળી જઈએ સાવરે કોરા. રોજ પળે પણ બદલી લઈએ કેટલા ચહેરા કેટલા મોરા, દરિયે છપાક ડૂબકી મારી નીકળી જઈએ સાવરે કોરા. મૂકવું પડે ઝૂકવું પડે, ગમતું બધું ફૂંકવું પડે, તોય ભેજામાં લઈને ફરીએ કેટલી કેટલી રાય. હવે ઠીક છે મારા ભાઈ, ઠીક છે મારા ભાઈ. ને હૂંફને જરીક ઝીલીએ ત્યાં તો આપણું આખું તળિયું તૂટે. આ હૂંફને જરીક ઝીલીએ ત્યાં તો આપણું આખું તળિયું તૂટે. ટેરવા ઘડીક ટહુકે ત્યાં તો મૂળમાંથી આંગળિયું તૂટે. અરે કેટલું કેટલું હોય ખોવાનું, હાથ વગું તો હોય રોવાનું, તોય ફરી ફરી કોક મજાના ગીતની માફક આ જિંદગી આખી ગાય. ઠીક છે મારા ભાઈ, ઠીક છે મારા ભાઈ. વેરી નાઇસ. રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર કૃષ્ણ દવે. તો આ સાથે તમારી સમક્ષ ફરી પાછા આવે છે શોભિત દેસાઈ. જીવનમાંથી અમે છત્રી વગેરે હાંકી કાઢ્યા છે. જીવનમાંથી અમે છત્રી વગેરે હાંકી કાઢ્યા છે, વહાવી વીજ ભગવાને અમારા ફોટા પાડ્યા છે. જીવનમાંથી અમે છત્રી વગેરે હાંકી કાઢ્યા છે, વહાવી વીજ ભગવાને અમારા ફોટા પાડ્યા છે. પ્રવાસી છું હું વિપરીત માર્ગનો, બસ આ જ છે ઓળખ. પ્રવાસી છું હું વિપરીત માર્ગનો, બસ આ જ છે ઓળખ. વિધાતાના બધા આયોજનો કાયમ બગાડ્યા છે. ગયો છું સાવ હારી બુદબુદા સામે હું કોઈ વાર, ક્વચિત મેં તાર જેવા ઊંચા મોજા પણ પછાડ્યા છે. બહુ ગમતાના તેજો વધ કદી મનમાં નથી આણ્યા, અમે સોમલ ભરેલા જામ પણ હોઠે લગાડ્યા છે. બહુ ગમતાના તેજો વધ કદી મનમાં નથી આણ્યા, અમે સોમલ ભરેલા જામ પણ હોઠે લગાડ્યા છે. અવાચક ભાવથી હું બુદ્ધની મૂર્તિને પૂછું છું, અવાચક ભાવથી હું બુદ્ધની મૂર્તિને પૂછું છું, કઈ રીતે તમે પથ્થર ઉપર પુષ્પો ઉગાડ્યા છે. જીવનમાંથી અમે છત્રી વગેરે હાંકી કાઢ્યા છે, વહાવી વીજ ભગવાને અમારા ફોટા પાડ્યા છે. અને છેલ્લે એક અછાંદસ. કવિતાનું શીર્ષક છે સુખ દુઃખ મનમાં ન આણીએ. સુખ દુઃખ મનમાં ન આણીએ, કુંડાળું અર્ધ વર્તુળ બની જાય છે ક્યારેક, તો વળી 14નો ચંદ્રમા ક્યારેક. અરે ક્યારેક તો
બીજની દોરી લગભગ ન દેખાતી, હું જરાકવાર માટે રેખા નજીક, એકદમ મધ્યબિંદુમાં ક્યારેક, અને અને ઓહ, ફંગોળાવું છું આ ક્ષણે પૂરા પરિઘમાં. એમ થાય છે આ ક્ષણે કે હું લગભગ ઓગળી ગયો છું. ફક્ત પરિઘ જ છે. ના ના, સપાટ છે બધું, મેદાન જેવું આ ક્ષણે તો. પણ એ છે તો કુંડાળામાં જ. શું? વર્તુળ શબ્દ સારો, પણ ભયંકરતા નથી સમાવતો કુંડાળાની. એટલે કુંડાળું જ. હડસેલાયા કરું છું ક્યારનો સારા નરસા સાથે કુંડાળામાં. ઘાસના મેદાન, લીલાછમ આવેગ, હણહણાટી સાથે દોડતા ઘોડા, પૂર ઝડપની ઉડાન, લીસ્સા ઢાળ, શમન, આંખની પાછળ ચિત્રપટ્ટીની ભરમાર, ઉદાસ સાંજ, કાળો અતીત, કાયમની અતૃપ્ત જાતનું પ્રદર્શન, દેખાડો પેશ કરતા સુખની પછીતનું લગાતાર આક્રંદ, અને કાયમ મારો પીછો કરતો હું. આ બધું જ મોજૂદ છે કુંડાળામાં, અને કુંડાળામાં પગ પડી જ ગયો છે મારો. લલિતને રજૂ કરતા પહેલા શેર એનો રજૂ કરું છું. થોક બંધાયા છે દેવળ ચો તરફ, ઈશ અહીંથી દૂર ભાગ્યા છે લલિત. આઈએ લલિતજી. આ ગઝલ માણસ વિશે છે. શ્વાસોથી સંકળાતો માણસ, શ્વાસોથી સંકળાતો માણસ, ઉચ્છ્વાસે અકળાતો માણસ. શ્વાસોથી સંકળાતો માણસ, ઉચ્છ્વાસે અકળાતો માણસ, માણસથી ગંધાતો માણસ, માણસથી સંતાતો માણસ, સંબંધે બંધાતો માણસ, ઓછો ઓછો થાતો માણસ, સંબંધે બંધાતો માણસ, ઓછો ઓછો થાતો માણસ, લાખ સમજવા ન કરો પણ સેજે ના સમજાતો માણસ, લાખ સમજવા યત્ન કરો પણ સેજે ના સમજાતો માણસ. આ શેર જોજો કે માણસ રૂપે જન્મે છે પણ તોય નથી કાં થાતો માણસ. માણસ રૂપે જન્મે છે પણ તોય નથી કાં થાતો માણસ. જેમ મથે એ છૂટવા માટે તેમ વધુ બંધાતો માણસ, જેમ મથે એ છૂટવા માટે તેમ વધુ બંધાતો માણસ. ટોળે ટોળાની ભરતીમાં ક્યાંય નથી દેખાતો માણસ, ટોળે ટોળાની ભરતીમાં ક્યાંય નથી દેખાતો માણસ. સદીઓ જૂની ગ્રંથિઓમાં આજ સુધી ગૂંથવાતો માણસ, સદીઓ જૂની ગ્રંથિઓમાં આજ સુધી ગૂંચવાતો માણસ. માણસાઈમાં ઊણો ઊણો માણસમાંથી જાતો માણસ, માણસાઈમાં ઊણો ઊણો માણસમાંથી જાતો માણસ. સંત ટપારે તોય એલા કેમ નથી તું થાતો માણસ, સંત ટપારે તોય એલા કેમ નથી તું થાતો માણસ. ક્યાંય મળે બતલાવું અમને માણસથી જીરવાતો માણસ, ક્યાંય મળે બતલાવું અમને માણસથી જીરવાતો માણસ. અને મકતા છે કે જાત ઉપર આધાર લલિત છે, જાત ઉપર આધાર લલિત છે, કાં પ્રાણી કાં થાતો માણસ. જાત ઉપર આધાર લલિત છે, કાં પ્રાણી કાં થાતો માણસ. બીજી ગઝલ અને એનો રદીફ છે તપાસી જો તને પડશે ખબર, તપાસી જો તને પડશે ખબર. મસ્તીનું એ તળ તપાસી જો તને પડશે ખબર, મસ્તીનું એ તળ તપાસી જો તને પડશે ખબર. હસ્તીનું એ બળ તપાસી જો તને પડશે ખબર. શબ્દ કેરું છળ તપાસી જો તને પડશે ખબર. અને અર્થના એ વળ તપાસી જો તને પડશે ખબર. કે જિંદગીનો સાર એમાં સ્પષ્ટ સમજાઈ જશે, જિંદગીનો સાર એમાં સ્પષ્ટ સમજાઈ જશે. બુદબુદામાં જળ તપાસી જો તને પડશે ખબર. જિંદગીનો સાર એમાં સ્પષ્ટ સમજાઈ જશે. બુદબુદામાં જળ તપાસી જો તને પડશે ખબર.
કે વૃક્ષની કંઈ ભવ્ય ગાથા એમ સમજાશે નહીં. વૃક્ષની કંઈ ભવ્ય ગાથા એમ સમજાશે નહીં. ફૂટતી કૂપળ તપાસી જો તને પડશે ખબર. ફૂટતી કૂપળ તપાસી જો તને પડશે ખબર. કાં અજંપો ઉદ્ભવે છે, કેમ છે બેચેન તું. ભીતરે સળવળ તપાસી જો તને પડશે ખબર. કાં અજંપો ઉદ્ભવે છે, કેમ છે બેચેન તું. ભીતરે સળવળ તપાસી જો તને પડશે ખબર કે જિંદગીભર માનવીને એ રખડતો રાખશે. કોણ? ચિત્તની ચળવળ તપાસી જો તને પડશે ખબર. ચિત્તની ચળવળ તપાસી જો તને પડશે ખબર. અને મકતા છે કે બિંબને પ્રતિબિંબની જૂઠી રમત છે આ લલિત. બિંબને પ્રતિબિંબની જૂઠી રમત છે આ લલિત. આઈના પાછળ તપાસી જો તને ખબર પડશે. બિંબને પ્રતિબિંબની જૂઠી રમત છે આ લલિત. આઈના પાછળ તપાસી જો તને પડશે ખબર. બહુ સરસ લલિત, ક્યા બાત. વાહ વાહ વાહ. એક મિત્રએ ફરમાઈશ કરી છે પણ એ સંભળાવવાનું નથી. એનો એક શેર સંભળાવું છું ખાલી કે મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ. મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ. ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો. આ યોગીની કે સૂફીની મસ્તીની ગઝલ સંભળાવું છું. છેલ્લી ક્ષણે કોનો હતો ઝણકાર કોને ભાન છે. છેલ્લી ક્ષણે કોનો હતો ઝણકાર કોને ભાન છે. ઝાંઝર હતા કે એ હતી તલવાર કોને ભાન છે. ઝાંઝર હતા, કપાઈ ગયા એટલી ખબર છે. છેલ્લી ક્ષણે કોનો હતો ઝણકાર કોને ભાન છે. ઝાંઝર હતા કે એ હતી તલવાર કોને ભાન છે. અને શેર સાંભળજો સાહેબ કે જોવું ન જોવું ત્યાં સ્વયં દ્રષ્ટિ અગોચર થઈ ગઈ. જોવું ન જોવું ત્યાં સ્વયં દ્રષ્ટિ અગોચર થઈ ગઈ. અરે કેવો કર્યો તો એમણે શણગાર કોને ભાન છે. કેવો કર્યો તો એમણે શણગાર કોને ભાન છે. સ્પર્શીલ પળમાં ઉગડું ને ઓગળું આકાશ થઈ. સ્પર્શીલ પળમાં ઉગડું ને ઓગળું આકાશ થઈ. હોવાપણાનો છે કયો આકાર કોને ભાન છે. ને શેર સાંભળજો કે ક્યાંથી કહું હોવું ન હોવું જાણવું પરમાણવું. ક્યાંથી કહું હોવું ન હોવું જાણવું પરમાણવું. અરે ખુદ હતા કે એમનો અણસાર કોને ભાન છે. એ ખુદ હતા કે એમનો અણસાર કોને ભાન છે. ને છેલ્લો શેર છે કે છે એક મસ્તીનો મહાસાગર છે. એક મસ્તીનો મહાસાગર અને છું મોજમાં. આ પાર પેલે પાર અપરંપાર કોને ભાન છે. છેલ્લી ક્ષણે કોનો હતો ઝણકાર કોને ભાન છે. ઝાંઝર હતા કે હતી તલવાર કોને ભાન છે. અને છેલ્લી ગઝલ છે દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે. દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે. શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે. શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે. ને શેર સાંભળજો કે કશેય પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે. કશેય પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે. અહીં ગતિ જ છે વૈભવ વિલાસ ચાલે છે. અહીં ગતિ જ છે વૈભવ વિલાસ ચાલે છે. ને શેર છે કોઈનું આવવું નહીં આવવું જવું ન જવું. કોઈનું આવવું નહીં આવવું જવું ન જવું. અમસ્તો આંખમાં ઉઘાડવાસ ચાલે છે. અમસ્તો આંખમાં ઉઘાડવાસ ચાલે છે.
ને આ છેલ્લા બે શેર મને ખૂબ ગમે છે કે દશે દિશામાં સતત એક સામટી જ સફર, દશે દિશામાં સતત એક સામટી જ સફર, અને હું એ ન જાણું કે શ્વાસ ચાલે છે. દશે દિશામાં સતત એક સામટી જ સફર, અને હું એ ન જાણું કે શ્વાસ ચાલે છે. ને છેલ્લો શેર છે, અટકવું એ ગતિનું જ કોઈ રૂપ હશે, અટકવું એ ગતિનું જ કોઈ રૂપ હશે. હું સાવ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે. હમણાં ઉડી જઈશું જાણે કે હોશ છું, મારી ખલકનો હું ખુદા ખાના બદોશ છું. હમણાં ઉડી જઈશું જાણે કે હોશ છું, મારી ખલકનો હું ખુદા ખાના બદોશ છું. પીધા પછી એ પાત્રમાં બાકી રહી જતો અવકાશ છું અપાર, ને ભરપૂર હોશ છું. પીધા પછી એ પાત્રમાં બાકી રહી જતો અવકાશ છું અપાર, ને ભરપૂર હોશ છું. પડઘાઉં છું સતત અને ઝીલાઉં છું ક્વચિત, શબ્દોથી દૂર દૂરનો અશ્રાવ્ય ઘોષ છું. અને અમથીએ દાદ દીધી તો ગાઈશ બીજી ગઝલ, અમથીએ દાદ દીધી તો ગાઈશ બીજી ગઝલ, તુરત જ થવું પ્રસન્ન એવો આશુતોષ છું. આશુતોષ રાજેન્દ્ર શુક્લ. શોભિત એક ટૂંકી બેરની ગઝલ પ્રણય નિવેદનની છે, જે લાંબી બેરમાં શક્ય હોતું નથી. તારે આંગણ દડો મૂક્યો છે, તારે આંગણ દડો મૂક્યો છે, ઘેલી માથે ઘડો મૂક્યો છે. તારે આંગણ દડો મૂક્યો છે, ઘેલી માથે ઘડો મૂક્યો છે. તારે આંગણ દડો મૂક્યો છે, ઘેલી માથે ઘડો મૂક્યો છે. ભર્યા ભર્યા શ્રીફળ શું મૌન, ભર્યા ભર્યા શ્રીફળ શું મૌન, ઉપર શબ્દનો પડો મૂક્યો છે. તારે આંગણ દડો મૂક્યો છે, ઘેલી માથે ઘડો મૂક્યો છે. ભર્યા ભર્યા શ્રીફળ શું મૌન, ઉપર શબ્દનો પડો મૂક્યો છે. આદિ અનાદિ વણજ વાલની, આદિ અનાદિ વણજ વાલની, શેષ ફણા પર થડો મૂક્યો છે. આદિ અનાદિ વણજ વાલની, શેષ ફણા પર થડો મૂક્યો છે. છેલ્લી છેલ્લી છે ધારણા, છેલ્લી છેલ્લી છે ધારણા, છેલ્લો છેલ્લો ધડો મૂક્યો છે. છેલ્લી છેલ્લી છે ધારણા, છેલ્લો છેલ્લો ધડો મૂક્યો છે. સાવ ઉઘાડી છે ડેલી તો, સાવ ઉઘાડી છે ડેલી તો, સાવ ઉઘાડો હડો મૂક્યો છે. સાવ ઉઘાડી છે ડેલી તો, સાવ ઉઘાડો હડો મૂક્યો છે. તારે આંગણ દડો મૂક્યો છે, ઘેલી માથે ઘડો મૂક્યો છે. અડા બીડ ઉગ્યા આડેધડ, કોઈ કહે કેસરની ક્યારી, કોઈ કહે કે ખડ. અડા બીડ ઉગ્યા આડેધડ, કોઈ કહે કેસરની ક્યારી, કોઈ કહે કે ખડ. અમને તો કંઈ ખબર પડે નહીં, તું આવીને અડ. અડા બીડ ઉગ્યા આડેધડ, કોઈ કહે કેસરની ક્યારી, કોઈ કહે કે ખડ. અમને તો કંઈ ખબર પડે નહીં, તું આવીને અડ. લહેરે લહેરે અમે લહેરીએ, લહેરે લહેરે અમે લહેરીએ, મૂળને માટી ગરથ. લહેરે લહેરે અમે લહેરીએ, મૂળને માટી ગરથ. ચારે બાજુ આભ વેરીએ, ઉકલે ત્યારે અરથ. લહેરે લહેરે અમે લહેરીએ, મૂળને માટી ગરથ. ચારે બાજુ આભ વેરીએ, ઉકલે ત્યારે અરથ. તું જો ઝાકળ હોય તો અમથું પાંદ ઉપરથી દડ. તું જો ઝાકળ હોય
તું જો ઝાકળ હોય તો અમથું પાંદ ઉપરથી દર લેરે લેરે અમે લેરીએ મૂળને માટી ગરજ ચારે બાજુ આભ વેરીએ ઉકલે ત્યારે અરસ તું જો ઝાકળ હોય તો અમથું પાંદ ઉપરથી દડ અડાબીડ ઉગ્યા આડે ધડ કોઈ કહે કે સરની ક્યારી કોઈ કહે કે ખડ અમને તો કંઈ ખબર પડે નહીં તું આવીને અડ અમે આવડ્યું એવું ઊભા અમે આવડ્યું એવું ઊભા અડધા પડધા તડકે અમે આવડ્યું એવું ઊભા અડધા પડધા તડકે ઝીલેલું એ જલાય છે ક્યાં અડધું પડધું અડકે અમે આવડ્યું એવું ઊભા અડધા પડધા તડકે ઝીલેલું એ જલાય છે ક્યાં અડધું પડધું અડકે તું જો વીજળી હોય તો આવી આખે આખું પડ તું જો વીજળી હોય તો આવી આખે આખું પડ અડાબીડ ઉગ્યા આડે ધડ કોઈ કહે કે સરની ક્યારી કોઈ કહે કે ખડ અમને તો કંઈ ખબર પડે નહીં તું આવીને અડ. તો હવે સાહેબ છેલ્લા કવિ તરીકે ખલીલ દંતેજવી આવે અને ખલીલભાઈ બીજા દોરમાં એમની 2 ઉર્દુ ગઝલો સંભળાવે એવી મારી ઈચ્છા છે. 2 ઉર્દુ ગઝલની ફરમાઈશ છે. હું બે જ રચના સંભળાવી, પણ કદાચ હું 2 રચના ઉપરાંત રાહત દરે 2-3 શેર બીજા સંભળાવું. રાહત દરે અને તે એટલે પ્રસંગોપાત, કારણ કે શોભિતે કુંડાળા બહુ કર્યા હમણાં. કુંડાળું બહુ ચાલ્યું એનું. તો હું મારે એ જ કહેવું છે કે સ્થિર જળ સાથે અટક ચાળા ન કર. સ્થિર જળ સાથે અટક ચાળા ન કર, કાંકરા નાખીને કુંડાળા ન કર. તેલ ચલાતે સ્થિર જળ સાથે અટક ચાળા ન કર, કાંકરા નાખીને કુંડાળા ન કર. લોક દિવાળી ભલે ને ઉજવે, પેટ બાળીને તું અજવાળા ન કર. અને થઈ શકે તો રૂબરૂ આવીને મળ, ઊંઘમાં આવીને ગોટાળા ન કર. થઈ શકે તો રૂબરૂ આવીને મળ, ઊંઘમાં આવીને ગોટાળા ન કર. મેં લલિતભાઈ માટે એક રાહત દરે શેર કર્યો છે, એમણે હમણાં ચોપડી છપાવી. અને એક શેર મેં જે શરૂઆતમાં સંભળાવ્યું છે, ફરી મારે કહેવો પડશે કે વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી. ભાવ ઓછો કર લલિત આ ભાવમાં, ભલભડી ચોપડીઓ વેચાતી નથી. વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી, ને ભાવ ઓછો કર લલિતા ભાવમાં, ભલભલી ચોપડીઓ વેચાતી નથી. અને શબ્દનો સર્જાય છે દરિયો અહીં, ચાંચના બોળાય તો કહેજે મને. અને વૃક્ષ ઝંઝાવાતની ઝીલશી કે તરણું ઉખડી જાય તો કહેજે મને. ને આખરે પુસ્તક છપાવ્યું તો ખરું, પણ હવે વેચાય તો કહેજે મને. આખરે પુસ્તક છપાવ્યું તો ખરું, પણ હવે વેચાય તો કહેજે મને. જિંદગી તારાથી હું થાક્યો નથી, તું જો થાકી જાય તો કહેજે મને. જિંદગી તારાથી હું થાક્યો નથી. હા, કે મારે તો જલસા રોજ લગાતાર કેટલા, તારે વર્ષમાં બોલ રવિવાર કેટલા. મારે તો જલસા રોજ લગાતાર કેટલા, તારે વર્ષમાં બોલ રવિવાર કેટલા. અને તારા નગરનું નામ ચિરાગોની સલ્તનત, તારા નગરનું નામ ચિરાગોની સલ્તનત. છણકા કરે છે તોય જો અંધકાર કેટલા, તારા નગરનું નામ ચિરાગોની સલ્તનત. છણકા કરે છે તોય પણ અંધકાર કેટલા. અને જ્યાં ટેરવેથી જાતે ટકોરા ખરી પડે, જ્યાં ટેરવેથી જાતે ટકોરા ખરી પડે, એવા તે લાગણીના અહીં દ્વાર કેટલા, એવા તે લાગણીના અહીં દ્વાર કેટલા. અને ઘર એક પણ બધાના અહીં ઓરડા અલગ. ઘર એક પણ બધાના અહીં ઓરડા અલગ, ઘરમાં જ આંદામાન નિકોબાર કેટલા. ઘર એક પણ બધાના અહીં ઓરડા અલગ, ઘરમાં જ આંદામાન निकोबार કેટલા. ये धूप ही का करिश्मा दिखाई देता है, सुलगती रेत पे दरिया दिखाई देता है. सुलगती रेत पे दरिया दिखाई देता है. और हमारे शहर में इंसान नजर नहीं आते, हमारे शहर में इंसान नजर नहीं आते, जिसे भी देखो फरिश्ता दिखाई देता है. हमारे शहर में इंसान नजर नहीं आते, जिसे भी देखो फरिश्ता दिखाई देता है. और किसी भी रिश्ते को नजदीक से न देखो तुम, किसी भी रिश्ते को नजदीक से न देखो तुम, पहाड़ दूर से अच्छा दिखाई देता है.
किसी भी रिश्ते को नजदीक से न देखो तुम, पहाड़ दूर से अच्छा दिखाई देता है, और मैं एक निगाह अगर देख लूं किसी को भी, मैं एक निगाह अगर देख लूं किसी को भी, तो उसका सारा कबीला दिखाई देता है, उसका सारा कबीला दिखाई देता है। और खुदा का घर है ये, भगवान का ये मंदिर है, खुदा का घर है ये, भगवान का ये मंदिर है। न जाने क्यों यहाँ खतरा दिखाई देता है। खुदा का घर है ये, खुदा का घर है ये, भगवान का ये मंदिर है। न जाने क्यों यहाँ खतरा दिखाई देता है। और दिल तो आखिर दिल ही ठहरा, कहीं भी भटके उसका क्या, पर शहर में मेरी बदनामी कहूँगे चर्चे उसका क्या। दिल तो आखिर दिल ही ठहरा, कहीं भी भटके उसका क्या, पर शहर में मेरी बदनामी के होंगे चर्चे उसका क्या। और तुमने तो रो रो के दुपट्टे पानी पानी कर डाले, तुमने तो रो रो के दुपट्टे पानी पानी कर डाले, और हम भी दिल को थाम के रोए चुपके उसका क्या। तुमने तो रो रो के दुपट्टे पानी पानी कर डाले, हम भी दिल को थाम के रोए चुपके उसका क्या। और सुबह की सारी किरणें उसने अपने नाम पे लिखवा ली, सुबह की सारी किरणें उसने अपने नाम पे लिखवा ली। हम भी सारी रात गए तक जागते बैठे उसका क्या। सुबह की सारी किरणें उसने अपने नाम पे लिखवा ली, हम भी सारी रात गए तक जागते बैठे उसका क्या। और तूने जिनके नाम बताए वो तो खैर ऐसे ही थे, तूने जिनके नाम बताए वो तो खैर ऐसे ही थे। कुछ लोगों ने तेरे हाथ में पत्थर देखे उसका क्या। तूने जिनके नाम बताए वो तो खैर ऐसे ही थे, कुछ लोगों ने तेरे हाथ में पत्थर देखे उसका क्या। और सबको हमारा रहन सहन और खाना पीना दिखता है, सबको हमारा रहन सहन और खाना पीना दिखता है। हमने अपने कच्चे पक्के सपने बेचे उसका क्या। લલિત વર્માના કાવ્ય સંગ્રહના ઉદ્ઘાટન નિમિત્તે આપ સર્વ આવ્યા અને આટલા લાંબા સમયથી અમારી સતત સાથે રહ્યો છો બદલ અમે તમને બધાને વંદન કરીએ છીએ. બરકતભાઈની એક ગઝલથી આજે આપણે છૂટા પડીએ છીએ દોસ્તો. વિરહની દશાના તિમિર જેમ સૂચક રીતે બંધ મારા નયન થઈ ગયા છે. વિરહની દશાના તિમિર જેમ સૂચક રીતે બંધ મારા નયન થઈ ગયા છે. બીજા રૂપમાં બેય પાંપણની જેમ જ બરાબર ઉભયના મિલન થઈ ગયા છે. ઘણાએ દુઃખો એ રીતે પણ મળ્યા કે જેને કદી જોઈ પણ ના શક્યો હું. ઘણાએ દુઃખો એ રીતે પણ મળ્યા કે જેને કદી જોઈ પણ ના શક્યો હું. ઘણીએ વખત નીંદમાં સૂઈ રહ્યો છું અને બંધ આંખે રુદન થઈ ગયા છે. પ્રણયમાં મેં પકડ્યા તમારા જે પાલવ, પ્રણયની પછી પણ મને કામ આવ્યા. પ્રણયમાં મેં પકડ્યા તમારા જે પાલવ, પ્રણયની પછી પણ મને કામ આવ્યા. પ્રસંગો ઉપરના એ પડદા બન્યા છે અને ઉમંગો ઉપરના કફન થઈ ગયા છે. નથી મેળવાતી ખુશી સંપત્તિથી આ મોજા રડીને કહે છે જગતને, ભીતરમાં હે મોતી ભર્યા છે છતાંય સમંદરના ખારા જીવન થઈ ગયા છે. અને કવિ દિલ વિના પ્રકૃતિના સિતમને બીજું કોણ બેફામ સુંદર બનાવે. કવિ દિલ વિના પ્રકૃતિના સિતમને બીજું કોણ બેફામ સુંદર બનાવે. મળ્યા દર્દ અમને જે એના તરફથી અમારા તરફથી કવન થઈ ગયા છે. થેન્ક યુ.